અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. હર્ષ શોષ સંશોધન દ્વારા સંસ્થાન દ્વારા છેલ્લા લગભગ 30થી પણ વધારે વર્ષોથી દર 3 મહિને આ પ્રવચનમાળાનું આયોજન થાય છે. આજની આ પ્રવચનમાળા આંકડાકીય રીતે એ બહુ વિશિષ્ટ છે. 108મી પ્રવચનમાળા છે. અહીંયા બેઠેલા તમામના હૃદયમાં વર્ષોથી 108મા અંક પ્રત્યે એક સ્વાભાવિક લગાવ છે. એનું કારણ એટલું છે, હિન્દુ સનાતન ધર્મમાં 108 અંકને બહુ જ પવિત્ર અને પૂર્ણાંક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સૌ પ્રથમ આપણે આ 108 અંક એ સનાતન હિન્દુ ધર્મમાં કેવી રીતે વિશેષ પૂજ્ય છે, વિશેષ સ્વીકાર્ય છે, એની જાણકારી પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે સનાતન હિન્દુ ધર્મનો વિચાર કરીએ છીએ ત્યારે આપણા ભારતીય તત્વજ્ઞાનના મુખ્ય ગ્રંથ તરીકે સમગ્ર તત્વજ્ઞાનના ગ્રંથોમાં જેને મસ્તિષ્કનું સ્થાન આપવામાં આવ્યું છે એવા ગ્રંથો છે ઉપનિષદો. ભારતીય તત્વજ્ઞાનના શિરમોર સમા, મસ્તિષ્ક સમા ગ્રંથો એની સંખ્યા એ 108 જેટલી થાય છે. એટલે એ રીતે પણ આ અંક એ બહુ જ પવિત્ર રીતે સ્વીકારાયેલો છે. બીજું આગળ આપણે જોઈએ તો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ એના જે પ્રસિદ્ધ નામો છે એની પણ જો સંખ્યા કરવામાં આવે તો પણ એ 108 જેટલી થાય છે. સાથે જ્યારે ભગવાન શિવ જેમની બહુ જ પ્રસિદ્ધ મુદ્રા છે નટરાજ તરીકે, અને જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે જે મુદ્રાઓ પ્રદર્શિત થાય છે એની પણ સંખ્યા જ્યારે ગણાય છે ત્યારે એ 108 જેટલી છે. હજુ આગળ આવીએ તો ભારતના જે પવિત્ર તીર્થો છે જેને પીઠ તરીકે, પવિત્ર સ્થળ તરીકે નામના પ્રાપ્ત થઈ છે એની જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે પણ એ 108 જેટલા થાય છે. ઉપનિષદો હોય, ભગવાનના નામ હોય, પવિત્ર તીર્થોની ગણના હોય, આવા અનેક દ્રષ્ટિકોણથી જ્યારે તપાસીએ ત્યારે બધાનો અંક એ 108 સુધી પહોંચે છે. સાથે સાથે આપણે જ્યાં પૃથ્વીમાં રહીએ છીએ, આપણે સૌ પૃથ્વીવાસી છીએ. પૃથ્વીવાસી તરીકે, એક માનવી તરીકે જ્યારે આપણે તપાસ કરીએ છીએ ત્યારે પૃથ્વી અને એની આજુબાજુ સૂર્ય અને ચંદ્ર છે. એની પણ વર્ષો પહેલાં ગણતરી થઈ અને અત્યારે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા ગણતરી થઈ ત્યારે ગણતરી બહુ જ નજીક, બહુ જ માઇનોર ફેરફાર દેખાયો. પણ એમાં એક વિશેષ આનંદની વાત એ આવી
જે 108 સાથે જોડાયેલી છે. સૂર્યનો ડાયામીટર, જેને ગુજરાતી ગાણિતિક ભાષામાં વ્યાસ કહેવાય. વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી એ રેખા પસાર થાય અને એક છેડેથી વર્તુળના બીજા છેડે અને વ્યાસ ડાયામીટર કહેવાય. તો સૂર્યનો જો ડાયામીટર છે અને એનાથી પૃથ્વીનું અંતર એ સૂર્યના ડાયામીટરથી 108 ગણું થાય છે. એટલે એ રીતે પણ પૃથ્વીવાસી માટે 108 અંક સ્વીકાર્ય બન્યો છે. ચંદ્રથી પૃથ્વીનું અંતર, તો એ જ રીતે ચંદ્રનો જે ડાયામીટર છે, ચંદ્રનો આખો ગોળો એક વર્તુળ રૂપે, એમાંથી ડાયામીટર એનું જે લંબાઈ છે અને એ ચંદ્રના ડાયામીટરની લંબાઈ 108 ગણી થાય એટલું ચંદ્ર અને પૃથ્વી વચ્ચે અંતર છે. એટલે બ્રહ્માંડની ગણતરીમાં પણ આ પૃથ્વીવાસી એટલે કે આપણે માનવ તરીકે જ્યારે જીવીએ છીએ ત્યારે સૂર્ય અને ચંદ્ર એ આપણા મન અને બુદ્ધિના દેવતા છે અને સાથે સાથે આપણા રસ, આપણા પ્રાણ અને વાયુના પોષક છે. એ બધાની પણ ગણતરીમાં 108 આંકડો એ બહુ જ સ્વીકાર્ય થયેલો છે. જ્યોતિષશાસ્ત્રમાં આવીએ તો જ્યોતિષશાસ્ત્રની પણ જ્યારે ગણના થાય છે ત્યારે જ્યોતિષમાં ગ્રહોની ગણતરી થાય છે. ગ્રહો 9 છે અને 12 પ્રકારના ભાવોને સ્વીકારવામાં આવ્યા છે. તો 12 ગુણ્યા 9 એટલે એ રીતે પણ 108નો આંકડો આ જ્યોતિષશાસ્ત્રમાં પણ આગળ પડતો ગણાય છે. ખાલી ભારતીય જ્યોતિષશાસ્ત્ર નહીં, પણ ચીનનું પણ જ્યારે જ્યોતિષશાસ્ત્ર તપાસવામાં આવે છે ત્યારે એમાં પણ 108 તારાને સ્વીકાર્ય ગણાયા છે. 108 તારામાં 72 જેટલા અશુભ છે અને 36 જેટલા લાભકારી છે એવું ચીનનું જ્યોતિષશાસ્ત્ર કહે છે. તો એ પણ જ્યોતિષશાસ્ત્રમાં, ચીનના જ્યોતિષશાસ્ત્રમાં પણ 108 આંક એ આ રીતે સ્વીકાર્ય બન્યો છે. હજુ આપણે આવીએ ગણિતની સંખ્યાની રીતે. તે 108 આંક 108 એની ગણના કરીએ, સરવાળો કરીએ તો 9 થાય છે. આપણને સૌને ખ્યાલ છે 9 છે એ બધા જ અંકોમાં પૂર્ણાંક તરીકે છે, પૂર્ણ સંખ્યા છે. એટલે 108મો આંક એ એકતાનું પ્રતીક છે, પૂર્ણતાનું પ્રતીક છે અને સાથે સાથે આધ્યાત્મિક ઉપલબ્ધિના પ્રતીક તરીકે પણ સ્વીકાર્ય બન્યો છે. હજુ ગણિતમાં થોડા ઊંડા ઉતરીએ તો ગણિતમાં 1, 2 અને 3 આ સંખ્યા વારંવાર વપરાય છે, બોલાય છે અને ગણાય છે. તો 108ની અંદર પણ 1, 2 અને 3 સમાયેલા છે. 1 ગુણ્યા 2નો વર્ગ 4 ગુણ્યા 3નું ઘનમૂળ, તમે 3નું ઘન ગણો ક્યુબ તો કેટલું થાય 27. 27 ગુણ્યા 4 ગુણ્યા 1 એટલે કે 108. આ રીતે ગાણિતિક સંખ્યામાં પણ જે મુખ્ય સંખ્યા છે 1, 2 અને 3 એનું પણ જ્યારે રીતે ગણતરી કરવામાં આવે છે ત્યારે 108 થાય છે. ભારતની બધી જ નદીઓ, એમાં આપણને ખ્યાલ છે કે સૌથી પવિત્ર નદી કે જેને સ્નાન મળ્યું છે એ છે ગંગા નદી. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. ભારતની 7 નદીઓમાં સૌથી પવિત્ર નદી ગંગા નદી. આખા સમગ્ર હિમાલયના આવા ઉત્તરાખંડના પ્રદેશમાં, સમગ્ર હિમાલય પ્રદેશમાં 2500 કિલોમીટરથી પણ વધારે ફેલાયેલી લંબાઈ ધરાવતી આ ભારતની નદી ગંગા એ પવિત્રતમ નદી છે. એમાં પણ જ્યારે એનું સ્થાન તપાસીએ છીએ ત્યારે એનું સ્થાન ગણાય અક્ષાંશ અને રેખાંશથી. તો ગંગા નદીના રેખાંશનું સ્થાન આવે છે 79થી લઈને 91 ડિગ્રી સુધી, એટલે કે એમાં 12 ડિગ્રીનો તફાવત દેખાય છે. એના અક્ષાંશ તપાસીએ છીએ તો અક્ષાંશ આવે છે 22 ડિગ્રીથી લઈને 21 ડિગ્રી, એટલે કે 9 ડિગ્રીનો તફાવત. એટલે અક્ષાંશ અને રેખાંશનો ગુણાકાર થાય એટલે એનું એક્ઝેક્ટ સ્થાન 12 ગુણ્યા 9. તો ગંગા નદીના સ્થાન સાથે પણ 108નો આંકડો જોડાયેલો છે. સમગ્ર શરીરથી લઈને બ્રહ્માંડ સુધી આ 108નો આંકડો એ બહુ જ આ રીતે એ જોડાયેલો છે. આયુર્વેદ શાસ્ત્રમાં તપાસ કરીએ તો આયુર્વેદ શાસ્ત્રમાં પણ આ રીતે આપણું જે શરીર એ 108 દબાવ બિંદુ એટલે કે પ્રેશર પોઈન્ટ, જે થોડું એક્યુપ્રેશરની તાલીમ લેતા હશે એને ખ્યાલ છે કે શરીરના એવા બધા એક્યુપ્રેશરના પોઈન્ટ હોય છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને એને દબાવવામાં આવે તો શરીર ઘણું બધું સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે, ઘણા રોગો દૂર થાય છે. એવા સેંકડો લોકોનો અનુભવ છે. તો આયુર્વેદ શાસ્ત્રમાં આપણા શરીરના
108 દબાવ બિંદુએ સ્વીકારવામાં આવ્યા છે. તો એ રીતે આયુર્વેદ શાસ્ત્ર પણ 108 સાથે આપણા શરીરને જોડે છે. આગળ હજુ આવીએ તો યોગ દર્શન શાસ્ત્ર. તો યોગ દર્શન શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે આપણા માનવ શરીરમાં 108 જેટલી ઉર્જાની રેખાઓ એ સીધી હૃદય ચક્ર સાથે એ મળે છે. હૃદયનું ચક્ર આપણા શરીરનું મુખ્ય સ્થાન છે. તો એની સાથે જોડાયેલી બધી જે ઉર્જા રેખાઓ છે એ જેટલી સક્રિય રહે, એ જેટલી સંતુલિત રહે, એટલું આપણું શરીર સ્વસ્થ રહે છે. અને એ જ આપણું આ સ્વસ્થ શરીર આપણને શારીરિક રીતે, વ્યવહારિક રીતે, આધ્યાત્મિક રીતે ખૂબ સારી ઉર્જા બક્ષે છે. તો આ રીતે યોગ દર્શન શાસ્ત્રમાં પણ 108નો આંક એ ખૂબ જાણીતો બન્યો છે. અન્ય દેશોના તપાસમાં આપણે આગળ આવીએ તો તિબ્બત દેશ. તો તિબ્બત દેશમાં એક કિંવદંતી છે. તો એમાં પણ 108 જેટલા ગુરુ અને 108 દીક્ષિત એ બતાવવામાં આવ્યા છે. જાપાનની અંદર પણ જ્યારે ગણના થાય છે ત્યારે 108 સંતોની પૂજા એ લોકોએ સ્વીકાર્ય કરી છે અને એમને વજ્ર ધાતુના નામથી એ જાણકારી મળે, એના નામથી જાણીતા છે. બૌદ્ધ ધર્મમાં તપાસ કરીએ તો બુદ્ધની 108 એ નામાવલી રજૂ થયેલી છે. તો એની નામાવલીની સંખ્યા પણ 108 છે અને એમને સમર્પિત થયેલા 108 દીપક છે. એ રીતે બૌદ્ધ મંદિરોમાં પણ જ્યારે પગથિયાની ગણતરી થાય છે ત્યારે પણ જ્યાદાતર એટલે કે વધારે 108 પગથિયા અને 108 સ્તંભની ગણતરી એ રીતે થયેલી છે. આમ આપણા સમગ્ર શરીરથી રહીને બ્રહ્માંડ સુધી કહેતા પિંડથી બ્રહ્માંડ સુધીના અનેક શાસ્ત્રો, અનેક દેશો, અનેક એવી સંસ્કૃતિઓ, એમાં 108 અંકનું ખૂબ સારું એ પ્રભાવ છે. તો એટલું કહી શકાય કે 108મો આંક એટલે પવિત્રતા, પૂર્ણતા અને પરમાર્થતાનો ત્રિવેણી સંગમ. પવિત્રતા, પૂર્ણતા અને પરમાર્થતાનો ત્રિવેણી સંગમ. તો આજની આ 108મી પ્રવચન માળા એ કેટલી પવિત્ર અને આપણા જીવનમાં પૂર્ણાંગ સમ બની રહે એ માટે આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ ભૂમિકા સમજીએ છીએ. 108 એ ખરેખર ત્રિવેણી સંગમ સમાન છે. બંને નદીના સંગમ થાય એને પ્રયાગ કહેવાય. જેમ તમે હિમાલયની યાત્રામાં જાઓ તો તમને કર્ણ પ્રયાગ આવે, દેવ પ્રયાગ આવે, રુદ્ર પ્રયાગ આવે, વિષ્ણુ પ્રયાગ આવે, પણ પ્રયાગરાજ તો એક જ. કેમ? ત્યાં 3 નદીના સંગમ થાય. તો જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી 3 નદીના સંગમને પ્રયાગની પ્રયાગરાજ કહેવાય. એમ આજની આ 108મી પ્રવચનમાળા એ પ્રયાગ તુલ્ય નહીં પરંતુ ત્રિવેણી સંગમ સમાન પ્રયાગરાજ તુલ્ય છે. એટલે બહુ વિશેષ છે. અને એટલે જ એવો વિષય પસંદ કરવામાં આવ્યો છે કે હિન્દુ સનાતન ધર્મના વિધિ વિધાનો અને પ્રતીકો શા માટે. આપણા મનમાં કેટલાય વર્ષોથી આ વિધિ વિધાન અંગે આપણે બધા આસ્તિક છીએ, શ્રદ્ધાળુ છીએ. એટલે તરત એવી શંકા જાય, કોઈ તર્ક વિતર્ક થાય એવું નથી. પણ જ્યારે કોઈ હિન્દુ સનાતન ધર્મ ઉપર એવા અલ્પજ્ઞ કે અજ્ઞાની વ્યક્તિઓના બૌદ્ધિક પ્રહારો થાય ત્યારે એ વખતે આપણું મન એ ક્યારેક શંકામાં સરી પડે. આપણા મનમાં ક્યારેક તર્ક વિતર્ક જાગે કે વર્ષોથી આ પૂજા વિધિ કરું છું, આ વિધિ વિધાન સાથે જોડાયેલો છું, નિત્ય એના માટે સમય ફાળવું છું, વારંવાર કથા દ્વારા એની જાગૃતિ અને બધી માહિતી આપવામાં આવે છે, પણ ક્યારેક એવા પ્રહારો થાય ત્યારે આપણી બુદ્ધિ એ શંકાશીલ બની શકે છે. આપણું મન એ ડામાડોળ થઈ શકે છે. તો જે વિધિ વિધાન કરતા હોઈએ એના પ્રત્યેની થોડીક શ્રદ્ધા એ આપણી ક્યારેક ડાયવર્ટ પણ થાય, ક્યારેક આસ્થા ઓછી પણ થાય. ત્યારે એ વખતે આપણા મનમાં લેશ માત્ર શંકા ના રહે. આપણું મન અને બુદ્ધિ એ સંપૂર્ણપણે નિશંક રહે, નિશ્ચિંત રહે અને નિસ્તર્ક રહે. એના માટે આજની પ્રવચનવાળા એ બહુ જ ઉપયોગી થાય એવી છે. પહેલાં થોડોક ક્રમ સમજી લઈએ કે આજની પ્રવચનમાળાના સમય પ્રમાણે આપણે બધા જ વિધિ વિધાનોને તો નહીં સમાવી શકીએ, પણ મુખ્ય જે આપણા વિધિ વિધાનો છે એને સમાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણું
આ વિધિ વિધાનમાં જે કેટલાક આજના પ્રવચનમાળામાં આપણે સાંભળીશું, એમાં પહેલું છે કે મૂર્તિ પૂજા. હિન્દુ સનાતન ધર્મના જે મુખ્ય 5 સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે, કર્મ સિદ્ધાંત, પુનર્જન્મ, મૂર્તિ પૂજા, ગુરુ શિષ્ય સંબંધ, એકેશ્વરવાદ વગેરે, તો મૂર્તિ પૂજા એ બહુ જ અગત્યનો સનાતન ધર્મનો અંગ છે. એમાં આપણે એટલી જાણકારી પ્રાપ્ત કરીશું કે મૂર્તિ પૂજામાં પરમાત્માની પૂજા શા માટે, ગુરુની પૂજા શા માટે, નિત્ય પૂજા શા માટે, નિત્ય પૂજા વ્યક્તિગત શા માટે, એટલું જ નહીં, આ નિત્ય પૂજા રોજ પ્રાતઃકાળે જ શા માટે, બપોરે કેમ નહીં ને સાંજે કેમ નહીં. તો આવા વિવિધ અંતર્ગત નાના પ્રશ્નો સાથે એને જોઈશું. બીજો વિષય લઈશું આપણું રોજનું આહ્નિક, એ છે આરતી. તો આરતી શા માટે. ત્રીજું એવું વિધિ વિધાન લઈશું, પ્રદક્ષિણા શા માટે. ચોથું લઈશું દંડવત પ્રણામ શા માટે. આગળ પાંચમું લઈશું ધ્યાન કે માનસી પૂજા શા માટે. આગળ છઠ્ઠું લઈશું મંત્ર જાપ શા માટે. આગળ જરા જઈએ તો આપણે બધા એ સમય એકાદશી અથવા તો ધારણા પારણા એકટાણા જેવા વ્રત ઉપવાસ કરીએ છીએ, એની શું જરૂરિયાત, આ વિધિ વિધાન શા માટે. આઠમું આગળ જોઈશું યજ્ઞ પરંપરા, જે ભારતીય સંસ્કૃતિનો એક બહુ જ અગત્યનું અંગ છે, એ શા માટે. આગળ 9માં જઈશું આપણા 16 સંસ્કાર છે. માણસ જ્યારે જન્મે પૂર્વે ગર્ભાધાન સંસ્કારથી લઈ મૃત્યુ પામે અગ્નિ સંસ્કાર સુધીના ભારતીય પરંપરાના 16 સંસ્કાર ગણાય છે. એ 16 સંસ્કારમાંથી મુખ્ય સંસ્કાર લઈને આગળ જઈશું. એમાંથી આગળ જઈશું સમય સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે, એના વિધિ વિધાન શા માટે. આગળ મુહૂર્ત, આપણે યોગ્ય મુહૂર્તમાં લગ્ન વિધિ થાય છે, ખાત મુહૂર્ત થાય છે, પ્રતિષ્ઠા વિધિ થાય છે, તો આ મુહૂર્ત શા માટે. આવા મુખ્ય આયામો સાથે વિધિ વિધાનના આજના પ્રવચનમાં આપણે જોઈશું. સાથે એ જ હિન્દુ સનાતન ધર્મના મુખ્ય પ્રતીકો છે, જેમ કે માળા છે, કંઠી છે, તિલક ચાંદલો છે, કે પછી સ્વસ્તિક છે, કે જનોઈ છે. આવા 5 મુખ્ય પ્રતીકોને એની માહિતી પ્રાપ્ત કરીશું કે એ શા માટે. અને સાથે સાથે આ હિન્દુ સનાતન ધર્મના વિધિ વિધાનોની વિશેષતા કેવી ન્યારી છે, કેટલી અજોડ અને અદ્વિતીય છે, એને પણ જોવાનો પ્રયત્ન કરીશું. અને પછી આપણી વિશેષ શ્રદ્ધા, આપણો વિશ્વાસ વધે, વિધિ વિધાનો કરીએ છીએ એમાં આપણને પ્રતીતિ વધે, એવી કેટલીક ઐતિહાસિક, વૈજ્ઞાનિક અને સચોટ માહિતી દ્વારા આપણે એમાં વિશ્વાસ વધારવાનો, પ્રતીતિ વધારવાનો પ્રયત્ન કરીશું. તો આ 3 ભાગની અંદર આજનું આ પ્રવચન વહેંચાયેલું છે. તો પહેલાં લઈએ છીએ હિન્દુ ધર્મના વિધિ વિધાનો અને પ્રતીકો શા માટે. પહેલું લઈએ મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા એટલે પરમાત્મા પ્રત્યેનો અપાર આદર એ વ્યક્ત કરવાની એક પૂજા. જે વ્યક્તિએ આપણને જીવન આપ્યું હોય, જીવન જીવવાની વ્યવસ્થા કરી હોય, સાથે સાથે એને ઉપભોગ્ય બનાવવા માટે સારું શરીર આપ્યું હોય, તો એના પ્રત્યેનો આદર કેમ નહીં. આ પરમાત્મા પૂજા એટલે ભગવાનનો આદર કરવાની એક વિધિ છે. કોઈ વ્યક્તિ આપણને ડૂબતા હોય અને બચાવ્યો હોય, તો એના પ્રત્યેનો ઉપકાર આપણે જિંદગી સુધી ભૂલતા નથી. અરે સામાન્ય ઘરમાં પણ કેટલાય અનુભવો લોકોએ નોંધ્યા છે કે જ્યારે આપણા ઘરમાં કદાચ કોઈ વખત ચોરી થઈ હોય અને એની રક્ષા માટે કૂતરો રાખ્યો હોય, તો કૂતરાએ વખતે ભસીને કે બીજી કોઈ ક્રિયા દ્વારા આપણને જગાડીને સાવચેત કર્યા હોય, તો તરત આ ક્રિયા પતે પછી આપણે કૂતરાને ભેટી પડીએ છીએ. જ્યારે રાણા પ્રતાપ હલ્દીઘાટના યુદ્ધમાં હતા અને અકબર સાથેનું યુદ્ધ ચાલતું હતું, એ વખતે એમનો બહુ જ પ્રતાપી ઘોડો ચેતક, એ ચેતકે ખૂબ પોતાના માલિક રાણા પ્રતાપને બચાવી લીધા. અને એ વખતે રાણા પ્રતાપે, ચેતક બહુ પ્રાણઘાતક હુમલાથી ઘવાયા હતા, છતાં પણ એને ભેટી પડ્યા, એના પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે. આજે વ્યક્તિઓ જેનાથી પોતે આગળ આવ્યા હોય અથવા તો પોતાની રોજીરોટી પ્રાપ્ત થતી હોય, તો એના પ્રત્યેનો સહેજે ભલે વસ્તુ નિર્જીવ છે, તો એના પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. તમે કેટલાય ડ્રાઈવરોને ગાડીને પગે લાગતા જોયા હશે. દશેરાનો દિવસ આવે ત્યારે આવા યંત્રો, ગાડી કે વાહનોનું પૂજન થાય છે. વિશેષ કરીને કેટલાય એવા કારીગર વર્ગ છે
એમ કે લુહાર હોય તો પોતાના ઓજારોની પૂજા કરીને પોતાના કામની શરૂઆત કરે છે. દરજીનો કોઈ સંચો સીવતો હોય તો પોતાના પણ મશીનને પૂજા કરીને એ પોતાની કામની શરૂઆત કરે છે. એ જ રીતે મિસ્ત્રી વર્ગના લોકો હોય તે પણ પોતાના જે ઓજારો છે કરવત કે વગેરે તો એને પૂજા કરીને શરૂઆત કરે છે. આપણે બધાએ ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જોયું જ છે, કોઈ એવો વિરલ બેટ્સમેન હોય ને સદી ફટકારે ને એ વખતે પબ્લિક એને તાળીઓથી વધાવે ત્યારે એ પબ્લિકનું સન્માન ઝીલવા માટે એ વખતે બેટ ઊંચું કરે છે. એ શું બતાવે છે કે આ મારું કામ નથી, આ બેટે મને કમાલ આપી છે. ભલે બેટ નિર્જીવ છે પણ એ ઊંચો કરીને બેટને આદર આપો એ ભાવ દર્શાવે છે. તો આવા સમગ્ર સૃષ્ટિના આપણા કાર્યોમાં સહેજે જે વસ્તુ કે વ્યક્તિ દ્વારા આપણને કંઈક ઉપકારની લાગણી અનુભવાઈ હોય તો એના પ્રત્યેનો સહેજે આદર એ આપણે વ્યક્ત કરીએ છીએ. તો જે પરમાત્માએ આખી આ પૃથ્વી રહેવા માટે આપી, આપણા પ્રાણ અને શ્વાસ માટે આખા સમગ્ર ઓક્સિજનની વ્યવસ્થા કરી, આપણને પાણીની વ્યવસ્થા આપી, આ પ્રકાશ આપ્યો સૂર્ય અને ચંદ્ર દ્વારા કે જેના દ્વારા આપણે પ્રાણોનું પોષણ થાય, રસનું પોષણ થાય, તો એ પરમાત્મા પ્રત્યેનો ઉપકાર કેમ નહીં? એટલે એ પરમાત્માની પૂજા એ બીજું કશું જ નથી પણ એને આપેલા આવા ઉત્તમ આવિષ્કારો બદલ આપણે એમના ઋણી છીએ એ અનુસંધાન રહે એટલા માટે પરમાત્માની પૂજા થાય છે. બીજું, ગુરુની પૂજા. તો ગુરુ પણ એ જ પરમાત્માના પ્રગટ સ્વરૂપે પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. અહીંયા જ્યારે ગુરુની વાત થાય ત્યારે ગુણાતીત ગુરુની વાત થાય છે કે જે શાસ્ત્રોમાં ઉપનિષદોમાં જેને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહ્યા છે, શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથની અંદર જેને સ્થિતપ્રજ્ઞ અને ગુણાતીત શબ્દોથી નવાજ્યા છે અને શાસ્ત્રોમાં જેને અક્ષર બ્રહ્મ તરીકે કીધા છે. તો આવા અક્ષર બ્રહ્મમય ગુરુ, ગુણાતીત ગુરુ, સ્થિતપ્રજ્ઞ ગુરુ એ પણ પરમાત્માની પ્રત્યક્ષ પુરાવારૂપ છે અને એટલી જ એમની સન્નિધિથી પરમાત્માની સન્નિધિને સુખ પ્રાપ્ત થાય છે. તો એમની પૂજા પણ આ જ ભાવથી આપણે કરીએ છીએ. અન્ય જે લૌકિક વ્યક્તિઓ હોય, પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધ્યા હોય, એવા એટલા રાજકીય લોકનેતાઓ હોય છે, કેટલા એવા કલાકારો હોય છે, એવા એટલા રમતવીરો હોય છે, તો એ વ્યક્તિ બરાબર છે, ના નથી કે જેના જીવનમાંથી ઘણા લૌકિક ક્ષેત્રે આગળ વધનારા વ્યક્તિ પ્રેરણા લે છે, અમુક અંશે પ્રેરણા આપી શકતા હશે. પણ સમય જતાં જ્યારે સંજોગો એમના જીવનમાં આવે, પરિસ્થિતિ નિર્માણ થાય, ત્યારે એ વ્યક્તિ પણ ક્યારેક સુખ દુઃખના દ્વંદ્વોમાં, જય પરાજયના દ્વંદ્વોમાં, એ રાગ દેશમાં કે સ્વભાવમાં ફસાઈ જાય છે. ત્યારે ગમે એટલો એનામાંથી પ્રેરણા લઈએ પણ અંતે પછી આપણને જે ગુણાતીત ગુરુ પ્રેરણા આપે એવી પ્રેરણા તો ના જ આપી શકે. એટલા માટે ગુરુની પૂજા એ પણ એમના પ્રત્યેની એક ભક્તિ રૂપે, આદર રૂપે એ વ્યક્ત થાય છે. એટલે ગુરુ પૂજા પણ એટલી જ અગત્યની છે. ત્રીજી વાત આપણે કરીએ છીએ નિત્ય પૂજા. તો નિત્ય પૂજા પણ આપણે આ પરમાત્માનું ઋણ, એમને આપેલા આવિષ્કારો, એ માનવીય સ્વભાવ કેવો છે ભૂલી જાય છે. કોઈકે આવો ઉપકાર કર્યો હોય તો આપણી માનવની એક રીત છે, એને થયેલા અપમાનને ક્યારેય નહીં ભૂલે. તમને આમાં બેઠેલા બધાને ખ્યાલ હશે, કોઈકે 5-10 વર્ષ પહેલાં કોઈ અપશબ્દો કીધા હશે, કેવા કીધા હતા, કયા ટોનમાં કીધા હતા, ક્યાં કીધા હતા, કયા સમય કીધા હતા, બધું યાદ હશે. પણ કેટલાય સારા ઉપકારોને ભલું કર્યું હશે ને તો તરત માથું ખંજવાળશે, સારું યાદ કરવું પડશે. બસ આ માનવીય પ્રકૃતિ છે. આ માનવીય પ્રકૃતિ એમાં આપણે નિત્ય પૂજાને સ્થાન એટલે આપ્યું છે કે ભગવાનનો આ આદર થાય, એ નિત્ય આપણે ભૂલી ના જઈએ એટલા માટે એની નિત્ય પૂજામાં પરમાત્માની પૂજા, ગુરુની પૂજાને સમાવવામાં આવ્યા છે. સાથે ક્યારેક પ્રશ્ન એ પણ થાય, ચલો નિત્ય પૂજા તો કરવાની જ છે પણ એ વ્યક્તિગત શા માટે? સ્વાભાવિક છે, પ્રશ્ન થાય જ કે અમારા ઘરમાં 5 સભ્યો છે, એક વ્યક્તિ પૂજા કરી લેશે તો અન્ય નહીં કરે તો નહીં ચાલે. હવે ક્યારેક દલીલ થતી જ હોય છે, તો સ્વાભાવિક છે. આપણી જે રોજિંદી શારીરિક ક્રિયાઓ છે એ વ્યક્તિગત કરીએ છીએ કે નહીં? આપણને જ્યારે ભૂખ લાગે છે તો બીજા ખાઈ લે તો ચાલે? નહીં ચાલે. તરસ લાગે છે, બીજા પાણી પી લે તો ચાલશે? નહીં ચાલે. ઊંઘ આવે છે તો બીજા ઊંઘી લે તો ચાલશે? નહીં ચાલે. એ ઊંઘવું જાતે જ પડે, એ ખાવું જાતે જ પડે, એ પાણી પીવાની ઈચ્છા થાય તો જાતે જ પાણી પીવું પડે. એ રીતે વિદ્યા ભણવાની થાય તો બીજા ભણી લે તો ના ચાલે, વિદ્યા જાતે જ ભણવી પડે તો જ હાથમાં આવે.
હા, કદાચ ખાવાની બનાવવાની વ્યવસ્થા બીજા વ્યક્તિ કરી શકે, બનાવીને થાળી પીરસીની વ્યવસ્થા પણ બીજા વ્યક્તિ કરી શકે, થાળી આપણી પાસે લાવી પણ શકે. અરે કદાચ હાથમાં અશક્તિ હોય ને હાથમાં કંઈક ફ્રેક્ચર કે એવું થયું હોય તો મોઢા સુધી હાથ ના જઈ શકે તો બીજા કોળીઓ પણ મોઢા મૂકી શકે, પણ પછી ચાવવું તો આપણે જ પડે. એમ આ વ્યક્તિગત પૂજા એટલા માટે છે કે પરમાત્માનો વ્યક્તિ પોતાની રીતે આ આવિષ્કાર જે થયા છે એમનું જે ઋણ છે એ વ્યક્તિગત રીતે અદા કરી શકે તો જ પરમાત્માની સાચી ભક્તિ થાય. એટલા માટે આ પૂજાને વ્યક્તિગત રીતે કરવી એટલી યોગ્ય છે. આગળ આ જ મૂર્તિ પૂજાના 5મા ભાગમાં પ્રશ્ન એ પણ થાય કે પ્રાતઃકાળે જ પૂજા શા માટે? સવારની દોડધામ, ટાઈમ ઓછો અને એમાંય શિયાળાની ઠંડી, સતત ગુરુત્વાકર્ષણ ગોડલા ઉપર લાગ્યું હોય. કારણ કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ તો છે જ, અને શિયાળામાં ગાદલા ઉપર ગુરુત્વાકર્ષણ બહુ જ વધી જાય છે. એ જલ્દી ગાદલું કે રજે બહાર નીકળે જ નહીં, અને પથારી પણ આપણને છોડે નહીં. ક્યારેક એવું લાગતું હોય છે. તો એ વખતે સવારના કટોકટીના ટાઈમમાં પ્રાતઃકાળે જ પૂજા શા માટે? તો માણસના જીવનમાં રોજ સવાર ઉગે છે, અને પ્રત્યેક સવાર એક નવું પુષ્ટ, સોનેરું પુષ્ટ લઈને આવે છે. હવે આપણી આ પ્રત્યેક સવાર એ જેટલી મંગલમય બને, જેટલી શુભમય બને, જેટલી આનંદદાયક બને, જેટલી શાંતિ પ્રદાન બને, તો એટલો આનંદ થાય કે નહીં? સવારના પોરમાં જ કોઈ રાવણ જેવા વ્યક્તિનું મોં જોવામાં આવી જાય તો જો તો ક્યાંક આજનો દાડો બગડ્યો તરત જ મનમાં થશે. ભલે બોલીશું નહીં, પણ મનમાં શંકા કુશંકા ઘેરાવા લાગે છે. તો પ્રાતઃકાળમાં જ આવા પરમાત્મા અને પરમાત્મા તુલ્ય ગુરુના મુખના દર્શન થાય, એમની મૂર્તિ પૂજા થાય, તો પછી જે જીવનના દિવસના બાકીના કાર્યો છે એ શુભમય થાય, આનંદદાયક થાય, શાંતિ પ્રદાન કરનારા બને, અને સાથે સાથે જીવનનો પ્રત્યેક દિવસ એ આપણને ઉત્સવ તુલ્ય માહોલ ખડો કરી આપે. એટલા માટે આ ભગવાનની પૂજા એ સવારે પ્રાતઃકાળે જ કરવામાં એ વધારે યોગ્ય છે. તો મૂર્તિ પૂજા સંબંધી જે કંઈ આ જાણકારી એ આપણે પ્રાપ્ત કરી. હવે બીજા વિધિ વિધાન તરફ જઈએ છીએ, એ પણ એટલું જ ઉપયોગી છે, અને એ છે આરતી. આરતી પણ પ્રાતઃકાળની અને સંધ્યાકાળની 2 આરતી મુખ્ય છે. આપ સર્વેને વિદિત છે કે જ્યારે શિખરબદ્ધ મંદિર હોય ત્યારે આ સંપ્રદાયની પરંપરા અનુસાર 5 આરતીને સ્વીકારવામાં આવી છે. જે હરિમંદિર હોય ત્યાં 2 સમયની આરતી થાય છે. તો આરતી શા માટે? તો જ્યારે આપણે આપણા શરીરનો વિચાર કરીએ છીએ, કારણ કે આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણા શરીરથી કરીએ છીએ. શરીર આપણું મુખ્ય સાધન છે, એને ચલાવનારો આત્મા છે. પણ એ આપણું શરીર એ પંચભૂતનું બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 ભૂતનું બનેલું આપણું આ શરીર એ પરમાત્માનો આપણા ઉપરનો બહુ જ મોટો ઉપકાર છે. કારણ કે એમને આપણને આ સ્થિર રહેવા માટે પૃથ્વી આપી, આપણને આપણો જીવન વ્યવહાર ચાલે, તૃષા છીપે, સમયે સમય પાણીની જરૂર પડે એટલે જળરૂપી આપણને પંચમહાભૂત આપ્યું. ત્રીજું, આપણા શ્વાસ અને પ્રાણને ગતિ આપવા માટે એમને વાયુ તત્વની વ્યવસ્થા કરી. સાથે આપણને ખોરાક જોઈએ, તો ખોરાક ઉગે એના માટે સૂર્ય દ્વારા પોષણ મળે ને ચંદ્ર દ્વારા એમાં રસનું પોષણ થાય, એટલે સૂર્યચંદ્રની વ્યવસ્થા આપી. એટલે સૂર્યચંદ્રના પ્રકાશરૂપી આ તેજ તત્વ આપ્યું. સાથે એ જ ખોરાક થયો એને પકવવા માટે અગ્નિરૂપી તેજ તત્વ. અને એથી પણ વિશેષ ખોરાક જ્યારે શરીરમાં ગયો ત્યારે શરીરમાં પણ અંદર રહેલો જઠરાગ્નિ એ એને પચાવે છે. એમ સૂર્યપ્રકાશનો અગ્નિ, બહારનો પકવવાનો અગ્નિ અને અંદર રહેલો જઠરાગ્નિ, આ બધા તેજ તત્વના ભાગ છે. તો તેજ રૂપી મહાભૂત આપ્યું, અને સાથે આપણે હલનચલન કરી શકીએ, ગતિ કરી શકીએ એના માટે અવકાશ આપ્યો. તો આ રીતે પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પંચ મહાભૂત એ ભગવાને આપેલી ઉત્તમ ભેટ છે. તો આરતી એ બીજું કાંઈ જ નથી. આરતીનો અર્થ થાય છે આ સમંતાત રતિ, એટલે કે હે પ્રભુ, મારો બધો જ પ્રેમ આપના પ્રત્યે જ સમર્પિત થાય એવો ભાવ છે. તો આરતીની આ વિધિ દ્વારા
આરતી રૂપિયા વિધિ વિધાન દ્વારા આપણે પરમાત્માએ આપેલા જે પંચ મહાભૂત એને પ્રતીક રૂપે અર્પણ કરીને એમના પ્રત્યેનો આદર અને કંઈક ઋણ આપણે એમને અર્પણ કરી શકીએ એ ભાવથી આરતી થાય છે. હવે આરતીની વિધિ વિધાનમાં આવીએ તો આરતીમાં જે આરતીની જ્યોત છે એ તેજ તત્વના પ્રતીક રૂપે છે. આરતીમાં આરતી થયા પછી શંખ દ્વારા જળનું આવર્તન કરવામાં આવે છે, એ જળ તત્વના પ્રતીક રૂપે છે. આગળ આવ્યું વાયુ તત્વ. તો વાયુ તત્વ જ્યારે ધૂપ થાય છે એ અગરબત્તી દ્વારા એ વાયુ તત્વના પ્રતીક રૂપે છે. સાથે પૃથ્વી તત્વ એટલે શું? તો આરતી કર્યા પછી આપણે જ્યારે ભગવાનને દંડવત પ્રણામ કરવાની વિધિ છે એ પૃથ્વી તત્વના પ્રતીક રૂપે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો આકાશ તત્વ પણ એ રીતે ભગવાનને આપણે શંખ વગાડીને કેવી વિધિ દ્વારા એ અર્પિત કરીએ, શબ્દ આકાશનો ભાગ છે. તો આ રીતે પંચ તત્વના પ્રતીક રૂપે આપણે ભગવાનને આરતી દ્વારા એ ઋણ સ્વીકારની વિધિ કરીએ છીએ, એટલા માટે આરતી છે. આગળ ત્રીજા ભાગમાં આપણે જઈએ કે માનસી પૂજા કહો કે ધ્યાન કહો એ વગેરે શા માટે. આપણા અત્યારના આધુનિક સંશોધનો આ વાતની ઘણી બધી ગવાહી પૂરે છે, પણ આ મંત્ર જાપ, ધ્યાન, માનસી પૂજા આ વગેરે વિધિ વિધાનો કેવા છે કે જે આપણને સતત એક આત્મિક સુખની અને પરમાત્માના સુખની અનુભૂતિ કરાવવા માટે લઈ જાય છે. આ વિધિ વિધાનનો એક બહુ જ મહત્ત્વનો હેતુ એ છે કે આપણું શરીર એ સાધન છે, શરીરને ચલાવનારું મન છે. આ મન જેટલું શાંત રહે, આ મન જેટલું પ્રસન્ન રહે, આ મન જેટલું સ્વસ્થ રહે, આ મન જેટલું મજબૂત રહે એ બહુ જ જરૂરી છે. જો આપણું મન થોડું ઘણું પણ ડિસ્ટર્બ થાય છે, અશાંત બને, આમ મજા ના આવે, અપ્રસન્ન રહે, એ મન મજબૂત ના હોય, નિર્બળ રહે, તો દરેકના જીવનમાં અનુભૂતિ હશે કે ગમે તેવો પહેલવાન જેવો સુદૃઢ શરીર ધરાવનારો વ્યક્તિ પણ સાવ માઇક આંગલો થઈને બેઠો હશે, કારણ કે ચલાવનાર મન છે, મન માંદું પડ્યું છે. તો માત્ર આપણું જીવન શરીરથી નથી ચાલતું, એને ચલાવનાર છે મન. એ મન જેટલું સ્વસ્થ, જેટલું પ્રસન્ન, જેટલું મજબૂત, જેટલું શાંત, જેટલું સક્રિય, તો શરીર તો સ્વસ્થ થઈ જશે. દિવસમાં 2 વાર આહાર લઈશું, શરીર સ્વસ્થ થઈ જશે. મનનો આહાર કયો? એ જે શરીરને ચલાવે છે મન, એને પણ સમયે સમયે આહારની જરૂર છે. એ આહાર દાળ ભાત રોટલી શાક નહીં ચાલે. એ મનના આહાર રૂપે આ વિડીયો ગેમ કે મોબાઈલ નહીં ચાલે. એ મનને શાંત રાખવા માટે, પ્રસન્ન રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે આધ્યાત્મિકતા અપનાયા વિના છૂટકો જ નથી. અને એ આધ્યાત્મિકતાનો મનને સ્વસ્થ રાખવાનો એક બહુ જ અગત્યનો ભાગ એટલે આ ધ્યાન, માનસી પૂજા અને મંત્ર જાપ. આ બહુ જ અગત્યનું છે. જ્યારે આપણે ભલે એક વિધિ વિધાન રૂપે કરીએ છીએ, પણ એના લાભ એ આપણા મન ઉપર બહુ જ થાય છે. પૌરાણિક શાસ્ત્રો, આપણા ભારતીય પરંપરાના શાસ્ત્રો આ અંગે આપણને બહુ જ સારું રૂપે આ ધ્યાન અને માનસી પૂજાને મંત્ર જાપ આપેલો છે. પણ આપણું મન કેવું છે? આપણે આધુનિક જમાનામાં જીવીએ છીએ. જ્યાં સુધી થયેલા બધા વિધિ વિધાનો કે પરંપરાથી ચાલતી આવતી આ વિધિઓ એને વૈજ્ઞાનિક પુરાવો મળે ને તો આપણું મન સ્વીકારે. આ દરેકનો અનુભવ છે. હવે આ વિધિ વિધાનો તો થયે હજારો ને લાખો વર્ષ થયા, ત્યારથી આ સંસ્કૃતિની અંદર જીવંત રૂપે આવતા રહ્યા છે. સંશોધનો ઘણા મોડા પણ થાય, પણ એ સંશોધનો જ્યારે થાય આપણે તારું મન એને વધારે સ્વીકાર્ય બને છે. એટલે આ જે 3 વસ્તુ છે, ધ્યાન, માનસી પૂજા અને મંત્ર જાપ, એને થોડાક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણા આ વિધિ વિધાન એ કેટલા 100% વ્યવહારિક છે, 100% સત્ય છે, 100% વૈજ્ઞાનિક છે અને એથી 100% આધ્યાત્મિક છે, એની વિશેષ પ્રતીતિ આવશે. પહેલું લઈએ છીએ આ માનસી પૂજા. માનસી પૂજા એટલે ભગવાન અને ગુણાતીત સંતને એમના વિશેષ એવા મનન અને સ્મૃતિ દ્વારા આપણે એમના નિત્ય સાનિધ્યનો અનુભવ કરવા માટેની એક વિધિ છે. થોડા વર્ષો પહેલાં
બલ્ગેરિયા દેશમાં 3જા ધોરણના ભણતા બાળકો ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. પરદેશનો પ્રસંગ છે, બલ્ગેરિયા દેશનો. આ 3જા ધોરણના એ સ્કૂલના બાળકો ઉપર પ્રયોગ કર્યો. એ બધાને ખુરશી પર બેસાડ્યા અને એમને કીધું કે તમારા જીવનમાં કોઈ આનંદની પળ આવી હોય, તમને બહુ જ મજા પડી હોય. બાળકો તો નાના હતા એટલે આને મજા શબ્દ સાથે વધારે સંબંધ, કે તમને બહુ જ મજા આવી હોય, તમે બહુ જ આનંદ વ્યક્ત કર્યો હોય, એવી કોઈ ઘટના કે પ્રસંગને તમે આંખો બંધ કરીને યાદ કરો. પછી આગળ એવું પણ કીધું કે કદાચ ચલો બધાના જીવનમાં આવો પ્રસંગ ન બન્યો હોય તો તમે એવી કલ્પના ઊભી કરો માનસિક રીતે કે તમે સમુદ્ર કિનારે છો, બહુ સુંદર વાતાવરણ છે, સમુદ્રના સુંદર શાંત અવાજના મોજા તમારી સામે આવે છે અને તમે એકદમ આનંદ અને દિવ્ય પળોમાં છો. એ તમે એક માનસિક આવી એક અનુભૂતિ ઊભી કરવામાં આવી બાળકોને. અને પછી એ લોકોને પ્રાણાયામ કરાવવામાં આવ્યા અને પછી જે રિઝલ્ટ નોંધવામાં આવ્યું, આ બાળકો હતા 3જા ધોરણના, પણ બધાની એક માનસિક સ્વસ્થતામાં બહુ જ મોટો ફેરફાર નોંધાયો. આ 3જા ધોરણના ભણતા બાળકોને આવી એક માનસિક અનુભૂતિ કરાવી એમને 7મા ધોરણના ગણિતના દાખલા આપવામાં આવ્યા. હવે ક્યાં 3જું ધોરણ અને ક્યાં 7મું ધોરણ, બંને વચ્ચે 4 ધોરણનો ડિફરન્સ. નાના બાળકો 3જા ધોરણના 7મા ધોરણના ગણિતના દાખલા ગણી પણ ના શકે. પણ આ પ્રયોગ પછી આ બલ્ગેરિયાની આ સ્કૂલના વિદ્યાર્થીઓના જે બધા પ્રયોગ કરનારા હતા એને નોંધ્યું કે બધાએ જે આ પ્રયોગમાં ભાગ લીધો હતો એ બધા જ 3જા ધોરણના બાળકોએ 7મા ધોરણના ગણિતના દાખલા કરી બતાવ્યા અને બધા 100% ઉત્તીર્ણ થયા. એનું કારણ નોંધવામાં આવ્યું કે આ સ્વસ્થ મન થયું એનું આ પરિણામ છે. જો પ્રસંગ પ્રદેશનો હોય કે દેશનો હોય, પણ આવા કેટલાય સેંકડો અનુભવો એ આપણા દરેક રીતે એ સ્વીકાર્ય થતા રહ્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીના બહુ જ મોટા પ્રોફેસર ડૉક્ટર હર્બર્ટ બેન્સન, એને આ અંગે તો પુસ્તક પણ લખ્યું છે અને ઘણા બધા પ્રયોગો પણ કર્યા છે. એને બૌદ્ધ સાધુઓ જે ધ્યાન કરે એના ઉપર થોડો આ પ્રયોગ કર્યા અને આ પદ્ધતિને એને રિલેક્સેશન રિસ્પોન્સ નામ આપ્યું. અને આ પ્રયોગ દ્વારા એને નોંધ્યું કે જ્યારે આ રીતે આ બધા દર્દીઓને ધ્યાનમાં બેસાડીએ છીએ અને એમને એવું કહીએ છીએ કે તમે ચિંતા મુક્ત થઈ જાઓ, તમારા મનમાં કે એવી કોઈ ચિંતા કે દુઃખના પ્રસંગોને દૂર કરી દો, તમે માનસિક રીતે એકદમ સ્વસ્થ છે એવો અનુભવ કરો અને પછી ચોક્કસ શબ્દો દ્વારા એમના મનનું ધ્યાન કેન્દ્રિત કરાવવામાં આવ્યું. 20 મિનિટ સુધીની આ વિધિ આ ડૉક્ટર હર્બર્ટ બેન્સને કરી અને પછી એને જે તારણ નોંધ્યું કે સવાર અને સાંજ આવી રીતે 20 મિનિટ આવી ધ્યાન કે માનસી પૂજા જેવી વિધિ કરાવવામાં આવે છે તો ચોક્કસ પ્રકારના આલ્ફા વેવ ઉત્પન્ન થાય છે, જેનાથી મગજના કોષોને 25%થી વધારે લોહી પ્રાપ્ત થાય છે, મગજ વધારે સ્વસ્થ થાય છે. એટલું જ નહીં, આપણા શરીરનું મુખ્ય અંગ હૃદય, એના ધબકારા બહુ જ નિયંત્રિત રીતે થાય છે. ત્રીજું કારણ પણ એને નોંધ્યું કે લોહીનું જે દબાણ છે એ પણ વધુ સારી રીતે નિયંત્રિત થાય છે. એટલે કે મન અને શરીર બંનેને સ્વસ્થ રાખી શકે એવી આ યૌગિક પ્રક્રિયા ધ્યાન અને માનસી પૂજા છે. એને તો ત્યાં સુધી નોંધ્યું કે વ્યક્તિ આનાથી તણાવમુક્ત થાય છે, એ શાંતિ અનુભવે છે અને એથી પણ વિશેષ જે અમુક કુટેવો કે પ્રકૃતિએ ટાળી ના શકતા હોય, એટલો નિર્બળ થયો હોય પણ એને ટાળવા માટે એ મજબૂત બની જાય છે. ત્યાં સુધીના ફેરફાર એને નોંધ્યા અને આ પછી અનુભવોને આધારે એને 1996ની સાલમાં આખું પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ટાઈમલેસ હિલિંગ. એ પુસ્તકમાં એને આશ્ચર્યકારક અનુભવો નોંધ્યા અને પછી એને એક અદ્ભુત વિધાન લખ્યું કે મનુષ્યને ભગવાને આપેલું આ જે મગજ છે ને એ ખરેખર એ ભગવાને મગજમાં જે વાયરિંગ કર્યું છે, જે આપણે ક્યારેક ઊંચડા રૂપે જોઈએ છીએ, એ વાયરિંગ ખરેખર ભગવાનની ધ્યાન અને માનસી પૂજા માટે જ સર્જાયેલું છે. અને પછી એને લખ્યું છે અદ્ભુત વાક્ય કે આ 20 મિનિટના સવાર અને સાંજના ધ્યાન અને માનસી પૂજાને આધારે વ્યક્તિ એટલી બધી સ્વસ્થતા, પ્રસન્નતા અને પ્રફુલ્લિતતા પ્રાપ્ત કરે છે કે તમે 8 કલાક સુધી પ્રગાઢ નિદ્રા લો અને જે તમને સ્વસ્થતા અને પ્રસન્નતાનો અનુભવ ના થાય એ આ 20 મિનિટના સવારે અને સાંજથી થાય છે. એ જ આપણી ધ્યાન અને માનસી પૂજા. એને કોઈ ત્રિકાળ સંધ્યા કે એને કોઈ ભગવાનના સ્મરણ કરાવતી ચેષ્ટા કે અથવા તો આપણી નિત્ય પૂજાના ભાગરૂપે ધ્યાન કે માનસી પૂજા કહો, આ બધા શબ્દો અલગ છે. પણ વૈજ્ઞાનિક પુરવાર દ્વારા આ વ્યક્તિએ પુરવાર કરીને બતાવ્યું કે બહુ જ યોગ્ય છે શરીરને અને મનને સ્વસ્થ રાખવા માટે.
ત્યારે આપણને સમજાય કે આપણી પરંપરાના વિધિ વિધાનો એ કેટલા બધા 100% વૈજ્ઞાનિક, 100% વ્યવહારિક, 100% આધ્યાત્મિક અને 100% વાસ્તવિક છે. બીજું એવું અંગ લઈએ છીએ મંત્ર જાપ. આપણે બધા જ મંત્ર જાપ કરીએ છીએ. મંત્ર જાપ એના પણ ઘણા બધા સંશોધનો એ થયેલા છે. આપણા સનાતન હિન્દુ ધર્મનું એક બહુ જ અગત્યનું વિધિ વિધાન છે મંત્ર જાપ. જે તે ઈષ્ટદેવને માનતા હશે એ ઈષ્ટદેવના મંત્ર કે હિન્દુ સનાતન ધર્મનો મુખ્ય મંત્ર ઓમ એનું રટણ કરીને ઘણા બધા સાધના કરતા હોય છે. થોડા વર્ષો પહેલાં 1995ની સાલમાં બેંગ્લોરમાં વિવેકાનંદ કેન્દ્ર યોગ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એ બહુ જ સારું સંશોધન થયું અને ઇન્ડિયન જનરલ ઓફ ફિલોસોફી એન્ડ ફાર્માકોલોજી એ ગ્રંથમાં એના લેખો પ્રકાશિત થયા. એમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવાથી આપણા મનુષ્યના શરીરમાં હૃદયના ધબકારાનો દર બહુ જ નિયંત્રિત રીતે થાય છે. વ્યક્તિ બહુ જ ઊંડું રિલેક્સેશન અનુભવે છે, વધુ જાગૃતતા કહેતા એલર્ટનેસ અનુભવે છે. અને સાથે સાથે આ જ સંસ્થાએ 3 વર્ષના બીજા સંશોધનો કરીને પછી કર્યું કે એનાથી હૃદય અને શ્વાસની પ્રક્રિયા એ બહુ જ સારી રીતે નિયંત્રિત થાય છે. સાથે એ પણ નોંધ્યું કે આવા પવિત્ર શબ્દોનો જપ કરવામાં આવે જેને આપણે મંત્ર કહીએ છીએ. અત્યારે બધા મોટાભાગના સ્વામિનારાયણ સંપ્રદાયના બેઠા સ્વામિનારાયણ મંત્ર જપીએ છીએ. કોઈ વૈષ્ણવ હોય, કોઈ અન્ય સંપ્રદાયના હોય તે મંત્ર જપતા હશે. તો પવિત્ર શબ્દના જપથી જ આ અનુભૂતિ થાય છે. સાથે એમને બીજું એ પણ નોંધ્યું કોઈ અર્થહીન શબ્દના જપથી આવી કોઈ અનુભૂતિ થતી નથી. એટલે આ મંત્ર જાપ એ વધારે પ્રમાણભૂત અને વાસ્તવિક છે અને વધારે લાભદાયક છે. આવા જ બીજા સંશોધનો એ ડૉક્ટર ન્યુનબર્ગ કરીને બહુ જ મોટા ડૉક્ટર એને કીધું કે જ્યારે આવા મંત્ર જાપના વિધિ વિધાન દ્વારા વ્યક્તિ મંત્ર જાપ કરે છે ત્યારે સ્વથી બહાર આવીને કોઈ પરમ અને મહાન અસ્તિત્વ તરફ જતો હોય અને એને જોડે છે, એની સાથે એ જોડાય છે. આ જ ડૉક્ટર ન્યુનબર્ગે આ પુસ્તક લખ્યું મિસ્ટિકલ માઇન્ડ. એમાં એને નોંધ્યું કે આ બધા વિધિ વિધાનો અને ખાસ કરીને લિથર્જી કહેતા જાહેરમાં કરવામાં આવતી આપણી આધ્યાત્મિક વિધિઓ, જેને આપણે સત્સંગ સભા કહીએ, મહાપૂજા કહીએ, પ્રદક્ષિણા કરીએ, અઠવાડિક સભા ગણીએ કે આપણી પારિવારિક ઘર સભા ગણીએ, બધી સમૂહમાં કરવામાં આવતી ધાર્મિક વિધિ છે. તો એના કરવામાં જ્યારે આવે છે ત્યારે એમાં એટલા બધા ફાયદાઓ થાય છે જે એકાંતમાં બેસીને ધ્યાન કરો તો પણ ના થાય. એનાથી વધારે ફાયદા આ સમૂહમાં બેસીને કરવામાં આવતી ધાર્મિક વિધિઓ દ્વારા થાય છે. એટલે યોગી બાપા જેને કહેતા સુરત ભાવ, પરસ્પર આ સમયા થાય, ઉત્સવ થાય, સભાઓ થાય, એમાં સમૂહ ભેગો થાય, એનાથી એક બહુ જ મોટી સેન્સ ઓફ કોર્પોરેટ યુનિટી ઊભી થાય છે. એને શબ્દ વાપર્યો છે સેન્સ ઓફ કોર્પોરેટ યુનિટી, જેને યોગી બાપા જમાત કરામત કહેતા. તો આપણી બધી જે વિધિ વિધાનો સાથે જોડાયેલો સમૂહ છે ને એ નિરર્થક નથી. એ સંપૂર્ણપણે કીધું 100% વૈજ્ઞાનિક, 100% આધ્યાત્મિક, 100% વ્યવહારિક અને 100% એટલે ફાયદાકારક. એટલી બધી આપણી આ ધાર્મિક વિધિઓ આની સાથે જોડાયેલી છે. આ જ પ્રયોગ એ વિશ્વના એવા બીજા 2 મહાન ડૉક્ટર જેનું નામ છે ડૉક્ટર સોબેલ અને બીજા ડૉક્ટર ઓર્નેસ્ટીન, એને પણ આ પ્રયોગ કર્યા અને એના અંગેનું પુસ્તક લખ્યું ધ હીલિંગ બ્રેઇન. એમાં એ જણાવે છે કે સમૂહમાં કરવામાં આવતી ધાર્મિક વિધિ વધારે લાભદાયી છે. પછી એને એક તારણ નોંધ્યું કે જે વ્યક્તિ સ્વકેન્દ્રી હોય અને એકલો એકાંકી જીવન જીવતો હોય તો એને એ વ્યક્તિને હૃદયના ધબકારા કહેતા હૃદયના આવા રોગની શક્યતાઓ વધી જાય છે. સમૂહમાં આવી રીતે વિધિ કરનારની શક્યતાઓ ઓછી રહે છે. આ બધા જ વૈજ્ઞાનિક સંશોધનો તારણ એટલું જ આવે છે કે આપણા જે વિધિ વિધાનો છે બસ એ યોગ્ય છે, વ્યવહારિક છે, વાસ્તવિક છે, વૈજ્ઞાનિક છે અને એથી પણ વિશેષ 100% આધ્યાત્મિક છે. આપણી જેટલી એમાં પ્રતીતિ અને શ્રદ્ધા વધે એટલો એમાં લાભ થાય. આ બધા તારણને અંતે ડૉક્ટર જે હર્બર્ટ બેન્સન, જેનો આગળ મેં ઉલ્લેખ કર્યો, એને તો જોરદાર વિધાન આપી જ દીધું કે આ વિધિ વિધાનો એ ખરેખર એટલા પ્રમાણભૂત છે. પછી એને લખ્યું કે કદાચ કોઈ આધુનિક વિચારકને કે બુદ્ધિને વધારે પડતું ગણનારા વ્યક્તિને આ કદાચ જૂનવાણી લાગશે
કદાચ એ જૂના લાગશે, સામાન્ય લાગશે, એને કદાચ ઓર્થોડોક્સ પણ લાગશે, પરંતુ આ ડૉક્ટર હર્બર્ટ બેન્સન લખે છે કે તે એને 2 શબ્દો વાપર્યા છે કે મિસ્ટિરિયસ છે અને હવે ઇવોકિંગ છે. મિસ્ટિરિયસ એટલે કે એકદમ અલૌકિક છે અને અહોભાવ પ્રેરક છે, એમાં જરા પણ શંકા નથી. તો આ બધા સંશોધનો, વૈજ્ઞાનિક પુરાવાઓ આપણને 100% પ્રતીતિ કરાવે છે કે આપણા ભારતીય વિધિ વિધાનો એ બહુ જ વ્યવસ્થિત છે. સનાતન હિન્દુ ધર્મના આ જે કાંઈ બધી આ વિધિ વિધાનો એ આપણને કેટલી લાભદાયી છે એ આપણે ગણીએ છીએ. એ રીતે પ્રદક્ષિણા હોય, દંડવત પ્રણામ હોય કે પછી બીજી અન્ય કોઈ વિધિ હોય, એ પણ એટલી જ વિધિ વિધાનના અંગ તરીકે વધુ વ્યવહારિક, વૈજ્ઞાનિક અને પ્રમાણિક છે. જેમ કે પ્રદક્ષિણા, તો પ્રદક્ષિણાનો ભાવ એટલો જ છે કે આપણે જ્યારે ભગવાનની પ્રદક્ષિણા કરીએ છીએ કે નિત્ય પૂજામાં પ્રદક્ષિણા કરીએ છીએ, વ્યાપકમ સર્વ કેન્દ્રમ છે પ્રતિમાનામ પ્રદક્ષિણા, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં આ ઉલ્લેખ કરેલો છે કે ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવનની સર્વે ક્રિયાઓ કરવી. મહાભારતનો પ્રસંગ આપણને ઘણું કહી જાય છે કે પાંડવોએ બધી જ રીતે ભગવાનને કેન્દ્રમાં રાખ્યા, પણ ખાલી જુગાર રમતી વખતે દૂર રાખ્યા તો શું પરિણામ આવ્યું? મહાભારત ઊભું થયું. જો ભગવાનને સર્વે રીતે કેન્દ્રમાં રાખ્યા હોત તો પ્રશ્ન ના આવત. એ જ રીતે પ્રદક્ષિણા પછીનો ભાગ છે દંડવત પ્રણામ. એ પણ એટલી જ અદ્ભુત વિધિ છે. આજે કેટલાય મેડિસિન સાયન્સ સ્વીકારે છે, વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે આ દંડવત પ્રણામની વિધિ આપણી શરીરની જે ઘણી બધી મુદ્રાઓ છે એમાં એક શ્રેષ્ઠ મુદ્રા છે. આ દંડવત પ્રણામ ભગવાનને કરવામાં આવે છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં એનો પણ ઉલ્લેખ કર્યો છે. સાષ્ટાંગ દંડ પ્રણામ કાર્ય, કે એ રીતે બહેનોએ પંચાંગ પ્રણામ અને પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. એનો અર્થ શું છે કે શરીરની જે બધી મુદ્રાઓ છે, કોઈ ચાલવું એ મુદ્રા છે, બેસવું એ મુદ્રા છે, દોડવું એ વગેરે મુદ્રા છે, પણ એમાં દંડવત પ્રણામની જે મુદ્રા છે પછી એમાં શરીરના બધા ફેરફારો નોંધવામાં આવ્યા. આ બધી જ મુદ્રામાં નોંધાયા. તો દંડવતની મુદ્રા એ એટલી બધી શ્રેષ્ઠ છે કે એમાં લોહીમાં હાર્મોન્સનું પ્રમાણ, કે પછી બ્લડ પ્રેશર, કે હૃદયના ધબકારા, કે માનસિક જે શાંતિ, એ બધી જ મુદ્રામાં સૌથી વધારે સારું રિઝલ્ટ એ દંડવત પ્રણામમાં મળ્યું. હવે કરવાની છે આધ્યાત્મિક વિધિ, પણ લાભ કેટલા બધા માનસિક અને શારીરિક રીતે. તો આપણી આ બધી જ વિધિ વિધાનના જે અંગો છે, જે અત્યાર સુધી આપણે જોયા, એ મંત્ર જાપ હોય, ધ્યાન હોય, માનસી પૂજા હોય, દંડવત હોય કે પ્રદક્ષિણા હોય, એ બધા જ આપણા શરીરને સ્વસ્થ રાખે તો છે જ, પણ મનને એથી વિશેષ શાંત, પવિત્ર, પ્રસન્ન, મજબૂત રાખે છે. એટલા માટે આ બધા જ વિધિ વિધાનો જરૂરી છે. હવે આગળ આવીએ છીએ એકાદશી વગેરે વ્રત ઉપવાસ. આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય પરંપરામાં, સાંપ્રદાયિક આપણી પરંપરામાં એકાદશીનું બહુ જ મહત્ત્વ છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા મધ્યના 8ના વચનામૃતમાં, એ સિવાય ઘણા બધા પૌરાણિક શાસ્ત્રોમાં એકાદશીના મહિમા ઉપર બહુ જ ભાર મુકાયો છે. કારણ કે 15 દિવસે આવતું આ વ્રત એ સાવધાન થઈને કરવું. ક્યારેક આપણને શંકા જાય, ક્યારેક થોડીક મનમાં ઘરી ગયેલી શારીરિક બીમારીનો ભાર અને ભય એ ક્યારેક આપણને એકાદશી કરતાં રોકે છે. આદર્શ તો નિર્જળ ઉપવાસ, નહીં તો પછી સજળ ઉપવાસ, ફરાળી તો છેલ્લા ગ્રેડમાં આવે. પણ આ બધું જ્યારે વ્રત ઉપવાસ એ પણ શરીરના મેન્ટેનન્સ માટે જરૂરી છે. આપણે બધા અક્ષરધામના પરિસરમાં બેઠા છીએ. અક્ષરધામ છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે. 1992 ડિસેમ્બરમાં ઓપન થયું, ત્યારથી આ 2024 ડિસેમ્બર મહિનો ચાલે છે. બધાને ખબર છે કે દર સોમવારે શું હોય છે? અક્ષરધામ બંધ. કેમ? મેન્ટેનન્સ. એ પણ એની મશીનરીને મેન્ટેનન્સ માગે છે. તો શરીર મેન્ટેનન્સ નહીં માગે? શરીર પણ ક્યારેક ખોરાકની રજા માગશે. આ વ્રત ઉપવાસ એટલે ખોરાકની ગેરહાજરી છે. તમે આટલું મોટું શરીર લઈને જીવો છો, જે તમને 70, 80, 90 વર્ષ સુધી સાથ આપવાનું છે, તેનું પણ અઠવાડિયે કે 15 દિવસ મેન્ટેનન્સ માગે કે નહીં? તમે કોઈ પણ આટલું મોટું કોમ્પ્લેક્સ પરિસર લો, એને પણ સમયે સમયે મેન્ટેનન્સ આપવું પડે છે. તો પછી આ આપણું શરીર જે આપણને સાથ આપે છે, સહયોગ આપે છે, તો એના મેન્ટેનન્સ માટે આપણા શાસ્ત્રોએ આ વ્રત ઉપવાસને મૂક્યા છે. એકાદશી એમાં મુખ્ય છે. એકાદશી માટેની પૌરાણિક કથા તો બહુ પ્રસિદ્ધ છે. અત્યારે સમયના અભાવ આપણે એને નહીં લઈએ. ગઢડા મધ્યના 8માં ભગવાન સ્વામિનારાયણનો ઉલ્લેખ કરેલો છે. એકાદશીની કન્યા અને મૂળ દાનવના યુદ્ધની કથા છે.
એકાદશી આમાં જીતી છે, પણ એ વખતે ભગવાન પાસે એને વર માગ્યું કે મારા વ્રતના દિવસે કોઈ આહાર ના લે. એટલા એકાદશી વ્રતથી વ્રતમાં 24 અલગ અલગ નામથી કામિની એકાદશી, સફલા એકાદશી, પવિત્ર એકાદશી, મોક્ષદા એકાદશી વગેરે જે પદ્મ પુરાણમાં એના બધા નામો આપવામાં આવ્યા છે. ત્યાં ગરુડ પુરાણમાં તો ત્યાં સુધી કીધું છે કે એક પલ્લામાં તમે આખી પૃથ્વીનું દાન કર્યું હોય એ એક મૂકો અને બીજા પલ્લામાં એક એકાદશીનું વ્રત મૂકો, તો એકાદશીના વ્રતનું પલ્લું એ ભારે થઈ જાય એટલું પુણ્યશાળી આ વ્રત એ એકાદશી છે. તો આપણને સમજાય કે આપણા વિધિ વિધાનો, આ વ્રત ઉપવાસ એ ખરેખર બહુ જ અગત્યના છે. આ સામાન્ય નથી. સાથે સાથે આપણને પ્રતીતિ એ પણ થાય કે આ બધા ઉપવાસ અને વ્રત બધું કરીએ છીએ એ એટલા જ વ્યવહારિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે. ડૉક્ટર શેલ્ટન કરીને બહુ જ પ્રસિદ્ધ લેખક થયા, ડૉક્ટર હતા. એને પુસ્તક લખ્યું છે ફાસ્ટિંગ કેન સેવ યોર લાઈફ, કે ઉપવાસ તમારા જીવનને એ ખૂબ સારી રીતે બચાવી શકે છે. સેવ યોર લાઈફ, તમારા જીવનને બચાવી શકે છે. અને આ માટે આ ડૉક્ટરને નોબેલ પ્રાઇઝ મળ્યો. હવે એમ તો નોબેલ પ્રાઇઝ નહીં મળ્યું હોય, આટલી મહાન વ્યક્તિ એ નોબેલ પ્રાઇઝ મળ્યું. અને પુસ્તકમાં બતાવે છે કે આ અને સાથે બીજા ડૉક્ટર એલિક્સ સિક્સે પણ ઉપવાસના પ્રયોગ કર્યા. એને લખ્યું છે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે અંગો નબળા પડે છે, અંગ શિથિલ થાય છે, અશક્તિ વધતી જાય છે, પણ આ ઉપવાસ દ્વારા એ નબળાઈ અને અશક્તિ ઓછી રહે છે. એટલું જ નહીં, આયુષ્ય વધે છે. એવા પ્રયોગો આ ડૉક્ટરે પુસ્તકમાં લખ્યા છે. આપણું તો આયુર્વેદ સમજાવે જ છે કે લંઘનમ પરમમ ઔષધમ. લંઘન એટલે ઉપવાસ, આહાર છોડી દેવો. કે જ્યારે કોઈ રોગ થાય, બીમારીમાંથી બહાર ના અવાય, ત્યારે એ બીમારીને દૂર કરવા માટે આ લંઘન એ પરમ ઔષધ છે. બધાએ નોંધ્યું હશે, જ્યારે પશુ, પંખી કે પ્રાણી જ્યારે બીમાર પડે છે ને ત્યારે જોજો એ થોડોક સમય આહારને છોડી દે છે. ખાલી એક જ આપણે વધારે લે છે, દવા ખાતો જાય ને આહાર લેતો જાય. પણ આ વ્રત ઉપવાસ એના હું 2 જ દાખલા સમજાવું, જે બહુ પ્રસિદ્ધ દાખલા. ઇંગ્લેન્ડના ડૉક્ટર હેનરી ટેનર કરીને થઈ ગયા, એલોપેથીના ડૉક્ટર હતા. પ્રસંગ છે ઈસવીસન 1877ની સાલનો. આ વ્યક્તિને રોગ થયો, પોતે એલોપેથી ડૉક્ટર, એટલે એલોપેથી દવાઓ કરી, રોગ મટ્યા જ નહીં. અને પછી એટલા બધા કંટાળી ગયા રોગથી કે હવે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવું. ડૉક્ટર છે પણ જો માનસિક રીતે કેટલા કદાચ નબળે એટલે આપઘાત તરફ વળ્યા. પણ એ આપઘાત કરવાનો ઉપાય શું વિચાર્યો? ખાવાનું છોડી દીધું. બસ ખાવાનું છોડતા છોડતા શરીર પડી જાય એ જ એનો આપઘાત એણે ગણી લીધો. એમ કરતાં કરતાં 42 દિવસ થયા, આહાર લીધો જ નહીં. રિઝલ્ટ શું મળ્યું? એ તો મર્યા નહીં પણ રોગ મરી ગયો. આ એને પુસ્તકમાં લખ્યું છે. ડૉક્ટર હેનરી ટેનર, આ પ્રસિદ્ધ ડૉક્ટર, એલોપેથી ડૉક્ટર, આનો અનુભવ. બીજો અનુભવ, એવા જ ડૉક્ટર જેક ગોલ્ડસ્ટન, અમેરિકાના ફૂડ સ્પેશિયાલિસ્ટ. પ્રસંગ છે 1958ની સાલનો. એને પણ શરીરમાં બહુ જ ભારે બીમારી આવી, મરડો થયો, લોહીયુક્ત ઝાડા, ચૂંક વગેરેથી એટલા બધા આમ ગ્રસિત થઈ ગયા. દવાઓ લીધી પણ કોઈ ફેરફાર ના થયો. પછી એને નક્કી કર્યું કે ઓપરેશન કરી મોટું આંતરડું કાઢી નાખવું. હવે આવું જ્યારે આંતરડું નીકળી જાય ત્યારે આપણા શરીરના અમુક અંગો છે ફરીથી ડેવલપ થાય છે. પણ આવા બધા કિસ્સામાં એવું નોંધાયું છે કે આંતરડું 25-30% જ ફરીથી થોડુંક ડેવલપ થાય અને કદાચ ન પણ થાય. એટલે આની એક ગંભીરતા તો હતી જ, પણ આ બધી શક્યતાની વચ્ચે મૂંઝવણ રહેતી હતી અને જતા રહ્યા સીધા નિસર્ગ ઉપચારના, આવી રીતે ઉપચારના આરોગ્ય કેન્દ્રમાં. ત્યાં બધું કશું જ નહીં, એમને પાણી જેવા પ્રવાહી ઉપર રાખ્યા. 43 દિવસ સુધી આવું કર્યું અને સંપૂર્ણપણે રોગમુક્ત થયા. હતા ફૂડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતા, પણ છતાં આ પ્રયોગ જ્યારે કર્યો, લંઘન પ્રયોગ, જેને આપણે વ્રત ઉપવાસ કહીએ છીએ, એ ક્યારેક એકાદશી રૂપે હોય, એકટાણા રૂપે હોય, ધારણાપાણા રૂપે હોય, ચાતુર્માસ રૂપે હોય, એ બધા જ જે આપણા વિધિ વિધાનો છે એ ખરેખર આપણા શરીર માટે સારા જ છે. માનસિક રીતે ક્યારેક નબળાઈ આપણે એવી હોય એટલે આપણને ક્યારેક આવું છે તેવું છે, મને તો બ્લડ પ્રેશર છે, મને ડાયાબિટીસ છે, એવા બધા દબાણ એ આપણને વ્રત ઉપવાસથી ક્યારેક છેતરી જાય, દૂર રાખે. પણ આ બધા પુરાવા, વિધિ વિધાન એ આપણા જીવન માટે કેટલા બધા ઉપયોગી છે એ આપણને સમજાય છે.
તો આ વાત આપણે સમજ્યા. એ જ રીતે વ્રત ઉપવાસ. સાથે સાથે બીજી બહુ જ અગત્યના એવા કેટલાક જે આપણા વિધિ વિધાનો છે, એમાં છે યજ્ઞ પરંપરા. ભારતીય સંસ્કૃતિની એક બહુ જ મહત્ત્વની પરંપરા એટલે યજ્ઞ પરંપરા. આપણે બધાએ જ હમણાં લગભગ 1.5 મહિના પહેલાં જ નીલકંઠમણીની તપોમૂર્તિની પ્રતિષ્ઠા વખતે આવા એક વિશાળ યજ્ઞની અંદર લાભ લીધો. બહુ અદ્ભુત માંગલિક સવારના પહોર, બ્રાહ્મ મુહૂર્તનું વાતાવરણ. આવી યજ્ઞ પ્રતિષ્ઠા વિધિના જે બધા યજ્ઞો થાય છે, એ સિવાય પણ આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષોથી આ યજ્ઞો થતા રહ્યા છે. યજ્ઞ દેખાય એક બાહ્યોપચાર, પણ ખરેખર આ બાહ્યોપચાર નથી. એ માત્ર કોઈ ક્રિયાકાંડ નથી. એ એટલા બધા અગત્યના વિધિ વિધાન છે કે જે માત્ર શરીર પૂરતા નહીં, મનની સ્વસ્થતા પૂરતા નહીં, પણ પ્રકૃતિની રક્ષા માટે પણ એટલા જ લાભદાયક છે. શરીર અને મનની વાતો કરી, હવે પ્રકૃતિ તરફ આવીએ. જે આપણે આ સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિ, એના પણ લાભ માટે યજ્ઞ જરૂરી છે. એમાં જે બધા હૂત દ્રવ્યો વપરાય છે, ડાંગર છે, જવ છે, તલ છે, ગાયનું ઘી છે, બધા સમિત દ્રવ્યો છે, હૂત દ્રવ્યો છે, બધા જે આવી રીતે વાપરવામાં આવે છે, અને એનાથી જે અગ્નિ પ્રગટે છે, એ અગ્નિ એ એટલો બધો એક સારેરો અગ્નિ છે કે જો આપણે બધાએ જો માર્ગ કર્યો હોય તો અન્ય એવો જ્યારે લાકડાનો કે અન્ય ધુમાડો હોય ને ત્યારે આપણે આંખો બાળશે, પણ યજ્ઞશાળામાં જ્યારે આવો અગ્નિ પ્રગટતો હશે અને યોગ્ય રીતે યોગ્ય હૂત દ્રવ્યોથી અગ્નિ પેટાવવામાં આવ્યો હશે, તો એ અગ્નિ આંખોને બાળશે નહીં, નાકમાં ગુંગળામણનો અનુભવ નહીં કરાવે, એ આપણને શાંતિનો અનુભવ કરાવશે. આવી જ વાત રશિયન ડૉક્ટર સરોવિચે કરેલી છે કે ભારતીય પરંપરામાં જે યજ્ઞ વિધિનો જે ધુમાડો છે, અગ્નિ છે, એ એટલો બધો પવિત્ર છે કે જેનાથી એટેમિક રેડિયેશનની અસર ઓછી થઈ જાય છે. એને લખ્યું છે કે છાણ, ગાયના છાણ ઉપર ગાયનું ઘીને વગેરે હૂતદ્રવ્યોથી અગ્નિ પેટાવવામાં આવે છે, એનાથી આ એટમિક રેડિયેશન, જે આપણે અત્યારે બધા આધુનિક સાધનો જેમ જેમ આવશે, આ રેડિયેશનની અસર આવે જ છે. મોબાઈલ ટાવર રેડિયેશન જ છે, એક્સરે મશીન કે બીજા સોનોગ્રાફી કે વગેરે રેડિયેશન જ છે. આપણે જાણે અજાણે આ બધા રેડિયેશનનો ભોગ બનવું જ પડે છે. પણ આપણી પરંપરામાં આપણા પૂર્વજો ઋષિમુનિઓએ આપેલા યજ્ઞ પરંપરાનો અગ્નિ એટલો પવિત્ર છે કે એટમિક રેડિયેશનની અસર ઓછી કરી નાખે છે, એવું આ રશિયન વૈજ્ઞાનિકે છે. જર્મનના કેટલાક વૈજ્ઞાનિકો તો આપણા યજ્ઞની જે ભસ્મ થાય, એ ભસ્મને આધારે ઔષધીય પ્રયોગો કરીને સારી દવાઓ બનાવી. કેટલાય વિદ્વાનો એવું જ માને છે કે આ અગ્નિ જે યજ્ઞનો છે, એનાથી આખું આપણું જે સમગ્ર વાતાવરણ, જે ઓક્સિજન પછી ઓઝોનનું પડ છે, એ ઓઝોનનું પડને મજબૂત કરે છે. આવા તો કેટલાય સંશોધનો થયા છે. તો આ બધા સંશોધનો એ આપણા વિધિ વિધાનને વધારે પ્રતીતિકર અને વાસ્તવિક એ બનાવે છે. ત્યારે આપણને થાય કે આપણા વિધિ વિધાનો એ કેટલા બધા વાસ્તવિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે. સાથે એવી એક અગત્યની વિધિ કે આગળ હવે જઈએ છીએ, 16 સંસ્કાર. ગર્ભાધાન સંસ્કારથી લઈને અગ્નિ સંસ્કાર સુધી માનવીય જીવન પરંપરાના 16 સંસ્કાર વહેંચાયેલા છે. બધા સંસ્કાર તો આપણે નહીં લઈ શકીએ, પણ માત્ર 2 સંસ્કારની વાત કરીએ કે જે બધાને બહુ જ ઓછી ખબર છે. જેમ કે કર્ણવેદ સંસ્કાર. આપણો આ કર્ણવેદ સંસ્કાર એ આપણને સામાન્ય લાગે, પરંતુ શાસ્ત્રોના પુરાવાને આધારે વ્યાસ સ્મૃતિમાં લખવામાં આવ્યું છે, કૃત ચૂડાસ્ય બાલસ્ય કર્ણવેદો વિધિયતે. એટલે કે બાળકને કાન એ જ્યારે છેદવામાં આવે છે અને સોનાની વાળી કે એવું જ્યારે પહેરાવવામાં આવે છે, એના ઘણા બધા ફાયદાઓ છે. આજે આ લગભગ વિધિ બહુ ઓછી થાય છે, કારણ કે આ કર્ણવેદ આજે પણ કેટલાય એક્યુપ્રેશરવાળા સ્વીકારે છે કે સારામાં સારા પોઈન્ટ બધા અહીંયા જ છે. તો આપણા શાસ્ત્રોમાં તો સંસ્કાર રૂપે એને સ્થાન આપેલું છે. ત્યાં વ્યાસમતીનો આપણે રેફરન્સ જોયો, સુશ્રુત સંહિતા છે, જે આરોગ્યનો ગ્રંથ છે, એમાં લખવામાં આવ્યું છે, રક્ષા ભૂષણ નિર્મિત્તમ બાલસ્ય કર્ણો વિદ્યતે. કે બાળકની જો સારી રક્ષા કરવી હોય તો એને કર્ણવેદ સંસ્કાર કરવા જરૂરી છે. આવું સુશ્રુત સંહિતામાં લખેલું છે. અને આજે પણ એવા કેટલાય આ અંગેના જાણકાર વ્યક્તિ સ્વીકારે છે કે બાળકને જ્યારે આવા કંઈક રોગો થાય છે, પણ જો એને કર્ણવેદ સંસ્કાર હોય તેને શ્વાસ વગેરેના રોગો ઓછા થાય છે, એ સારી રીતે જીવન જીવી શકે છે. આ સંસ્કાર બાલ્યાવસ્થામાં કરવાનો હેતુ એટલો જ છે કે પછી એને ભવિષ્યના આવા રોગો થવાની શક્યતા એ બહુ નહીવત રહે છે. આપણા અથર્વવેદમાં લખેલું છે.
આજે વાત કરી સ્મૃતિશાસ્ત્ર. વેદ તો આપણો મુખ્ય ગ્રંથ છે, ભારતીય પરંપરાનો આદિ ગ્રંથ છે. અથર્વવેદમાં આ લખ્યું છે કે નૈનમ રક્ષાંસી પિશાચા સહંતે યોર વિભરતી દાક્ષાયણમ હિરણ્યમ. એટલે કે દક્ષિણ કાનમાં, એટલે કે જમણા કાનમાં આવું છેદ કરીને સુવર્ણ ધારણ કરવામાં આવે છે, તો એનાથી રાક્ષસ વગેરેનો પણ કોઈ ઉપદ્રવ રહેતો નથી. તો આ રીતે કર્ણવેદ એ આપણા સંસ્કાર એ કેટલા બધા વાસ્તવિક, વૈજ્ઞાનિક અને આપણને લાભદાયી છે એનો પણ ખ્યાલ આવે છે. સાથે સાથે આવા અનેક રામચરિત માનસ જેવા ગ્રંથો, એમાં પણ રામચંદ્ર ભગવાનને આ સંસ્કાર કરવામાં આવ્યા હતા એનો ઉલ્લેખ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાન સ્વામિનારાયણને બાલ્યાવસ્થામાં આ સંસ્કાર થયા હતા એનો ઉલ્લેખ છે. રામચરિત માનસમાં લખ્યું છે, કર્ણ વેદ ઉપવીત વિવાહા સંગ સંગ સબ ભયે ઊંચા. એટલે કે ભગવાન રામચંદ્રને પણ આ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર કરવામાં આવ્યો હતો એવો રામચરિત માનસમાં ઉલ્લેખ છે. તો આપણા 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર કર્ણવેદ સંસ્કાર એ પણ કેટલો વાસ્તવિક અને વિધિ વિધાનમાં બહુ જ અગત્યનું સ્થાન ધરાવે છે. એવો જ એક સંસ્કાર લઈએ છીએ, એ છે આપણો અગ્નિ સંસ્કાર. હવે માણસનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આ અગ્નિ સંસ્કાર એ કેટલો બધો વાસ્તવિક અને પ્રેક્ટિકલ છે. અન્ય કેટલાય ધર્મોમાં શબને દાટવામાં આવે છે કે નદીમાં પધરાવવામાં આવે છે. એના કરતાં આ જે છે એ ખરેખર 100% વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે. કારણ કેવી રીતે? કારણ કે ઘણા મૃત શરીરો રોગગ્રસ્ત હોય અને પછી એને જ્યારે દાટવામાં આવે કે નદીમાં પધરાવવામાં આવે, જળમાં પધરાવવામાં આવે, ત્યારે એના જીવાણુઓ એ પૃથ્વી અને જળમાં મિશ્રિત થાય છે, પ્રદૂષણ ફેલાય છે અને સ્વસ્થ વ્યક્તિને પણ એ હેરાન કરે છે. એટલે અગ્નિદાહ આપતા સંપૂર્ણપણે એ શરીર સાથે રોગના જીવાણુઓ પણ નષ્ટ થઈ જાય છે. કેટલું વાસ્તવિક આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષોથી આ પરંપરા મૂકવામાં આવી છે. બીજું આપણને દેખાય છે કે સબને ક્યારે દાટે તો જમીનનો ઘણો બધો ભાગ રોકાય, માણસોની સંખ્યા તો વધતી જ જવાની. એમ કરતાં કરતાં કાળક્રમે એવી એક પરિસ્થિતિ આવે કે કદાચ મોટાભાગની જગ્યા આમાં જ રોકાઈ જાય. અને એ તો ખરું જ, એના કરતાં આગળ કેટલી ફાલતુ જમીન પછી આવી થાય અને એ સબ જમીનમાં સડે અને એ સડો વરસાદના પાણી દ્વારા ક્યારેક નજીકના પાણીના બોરમાં જાય કે કૂવામાં આવે ને પાણી પછી પીવામાં આવે અને વિષાણુ કે જીવાણુ એ સ્વસ્થ માણસના શરીરને પણ નુકસાન કરે. તો આવા ઘણા બધા અનર્થો આની અંદર ફેલાયેલા છે. એની સામે આપણા ભારતીય 16 સંસ્કારનો છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર, જે મૃત્યુ પછી જ્યારે જીવાત્મા એ શરીર છોડી દે છે, પણ ક્યારેક જે શરીરમાં વર્ષો સુધી રહ્યા હોય એટલે જીવાત્માને પણ શરીરનું વળગણ છૂટતું ના હોય, પણ આ શરીર ભસ્મીભૂત થઈ જાય એટલે શરીર પ્રત્યેનું વળગણ પણ જતું રહે અને એ જીવાત્મા બીજા કોઈ યોગ્ય શરીરમાં કે ભગવાનના ધામમાં પણ જાય. તો અગ્નિ સંસ્કાર 16 સંસ્કારનો એક ભાગ એ પણ કેટલો વ્યવહારિક, વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે એની આપણને પ્રતીતિ કરાવે છે. તો આવા વિધિ વિધાન એ આપણે જેમ જેમ એમાં ઊંડા ઉતરીએ અને એમાં થોડું રિસર્ચ કરતા જઈએ તો આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ એ વિધિ વિધાનો પ્રત્યે એ વિશેષ વધતો જાય છે. આગળ એવી બહુ જ અગત્યની વિધિ છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. આ તો વાસ્તવિક છે. જ્યારથી આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ, સૂર્ય અને ચંદ્રની ઉત્પત્તિ થઈ, ત્યારથી સમયે સમયે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ આવતા જ રહ્યા છે. એ આપણને ખ્યાલ જ છે. અને એમાં ચંદ્ર, મેં કીધું ચંદ્રમાં મનસો જાતઃ, આપણા પુરુષ સૂક્તમાં લખવામાં આવ્યું છે કે મન છે એ મનનો સ્વામી એ ચંદ્રમા છે. એ જ રીતે બુદ્ધિના સ્વામી સૂર્ય છે. તો જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે એ વખતે રાહુ નામનો અસુર એ સૂર્ય અને ચંદ્રને ગ્રસિત કરે એટલે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે. ત્યારે એની બધી જ અસર આપણા મન અને બુદ્ધિ ઉપર થાય છે. કારણ કે મનના સ્વામી ચંદ્રમા, બુદ્ધિના સ્વામી સૂર્ય, એટલે અસર મન અને બુદ્ધિ ઉપર થાય. એટલે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સમયે આપણા શાસ્ત્રોએ વિધિ વિધાનના ભાગરૂપે શું લખ્યું? સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે આપણને સમજાવ્યું, આદિત્ય ચંદ્રોગ્રાહ્યે કાલે સત્સંગી ભી સમયે પરિત્યાજ્ય ક્રિયા સર્વા કર્તવ્યમ ભજનમ હરે. એક ઠેકાણે બેસીને ભગવાનનું ભજન કરવું જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય ત્યારે. કેમ આવું લખ્યું? કારણ કે જો બહાર નીકળીએ તે વખતે સૂર્ય અને ચંદ્રના કિરણો એ બહુ જ ગ્રસિત હોય છે
જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, આપણા ખોરાકને દૂષિત કરે છે. એટલે એ વખતે જલપાન અને ખોરાકનો નિષેધ કરવામાં આવ્યો છે. બહાર નીકળવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. એક જ કામ થાય, જે ઠેકાણે અને જે સમયે આપણે આવું ગ્રહણ આવતું હોય ત્યાં બેસી ભગવાનનું ભજન કરી એ ચંદ્ર અને સૂર્યની વિશેષ મુક્તિ થાય એના માટે પ્રાર્થના કરવી. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ આનો બહુ જ આગ્રહ રાખતા. જીવનના છેલ્લા વર્ષો સુધી અને મહિના સુધી જ્યારે જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવ્યા, એ રાતના 3 વાગે પણ આવે, બપોરના 1 વાગે પણ આવે, સવારના વહેલા પણ આવે, પણ સ્વામી સંપૂર્ણપણે ભજનમાં બેસીને આનો આગ્રહ કરાવતા. એ જ રીતે અત્યારે પરંપરાને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ પણ એ જ રીતે વિશેષ આગ્રહ કરાવે છે કે આમાં બીજું કાંઈ જ ના થાય, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણમાં ભગવાનનું ભજન એ જ આમાં ઉત્તમ ઉપાય છે. તો આ વિધિ વિધાન આપણને લાગે સામાન્ય, કારણ કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ ગમે ત્યારે સમય આવી શકે છે, પણ એ વખતે આ કામ એ આપણને કેટલું બધું પ્રતીતિ કરાવે છે એની આપણને ખ્યાલ આવે છે. તો ગ્રહણ પણ આપણો વિધિ વિધાન એટલો જ યોગ્ય છે. સાથે એક એવો વિધિ વિધાન છે, એ છે આપણા મુહૂર્ત. આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય પરંપરામાં ગ્રહ નક્ષત્રોને આધારે એવા મુહૂર્ત એ સ્વીકાર કરવામાં આવ્યા છે. આ મુહૂર્ત એ પણ બહુ જ યોગ્ય છે. એનું કારણ એટલું જ છે કે આ મુહૂર્ત જે છે એને આજે ભારતીય બધા જ કામો શુભ મુહૂર્તમાં કરવા એવું નથી, પણ જે આપણા જીવનના અગત્યના અને પવિત્ર કાર્યો છે એ શુભ મુહૂર્તમાં થાય, એ તો આગ્રહ એવો આપણી પરંપરાએ અને ઋષિમુનિઓએ રાખેલો જ છે કે જેથી એ કાર્ય એ કેવું સારી રીતે એ નિર્વિઘ્ન થાય. પરદેશના સંસ્કૃતિમાં સિકંદરથી લઈને બેબિલોનિયન સુધીના કેટલાય રાજાઓ આ મુહૂર્તને અનુસરતા એવા ઉલ્લેખો છે. યુરોપના કેટલાય દેશોમાં ટોલેમેની નામના એક બહુ જ પ્રસિદ્ધ યુરોપના વિદ્વાન થયા, એને આખું પુસ્તક લખ્યું છે. એમાં લખ્યું છે કે આ મુહૂર્તમાં યુરોપના કેટલાય દેશોનો પ્રભાવ હતો અને 1400 વર્ષ સુધી યુરોપના મોટાભાગના દેશો આ મુહૂર્તને અનુસરતા. તો આપણને પશ્ચિમી સંસ્કૃતિના પણ કેટલાય દેશોમાં આ મુહૂર્તનો આગ્રહ એ દેખાતો. એટલે આજે આપણે જોઈએ છીએ કે આપણી આ ભારતીય સંસ્કૃતિમાં સનાતન હિન્દુ ધર્મમાં આવા યોગ્ય અને શુભ મુહૂર્તનો એ આગ્રહ રાખવામાં આવે છે. સાથે સાથે આપણે જે આ બધી વસ્તુઓ વિધિ વિધાનો જોયા, એમાં કેટલાક નાના વિધિ વિધાનો પણ કેટલા વાસ્તવિક અને પ્રેક્ટિકલ છે આપણે સમજાવીએ. અત્યાર સુધી જે બધા વિધિ વિધાનો જોયા એને ટૂંકમાં જોઈ લઈએ. મૂર્તિ પૂજા, મૂર્તિ પૂજાના 3-4 અંતર્ગત વિભાગ હતા. પછી આરતી, ધ્યાન, માનસી પૂજા, મંત્ર જાપ, પ્રદક્ષિણા, દંડવત પ્રણામ, વ્રત ઉપવાસ, યજ્ઞ, 16 સંસ્કાર, ગ્રહણ, મુહૂર્ત. હવે હું 2-3 નાની વાત કરું છું. દાખલા તરીકે એક નાનકડો વિધિ વિધાન છે કે પાણી અને દૂધ ગાળીને પીવું. કેટલી નાની વસ્તુ લાગે, પરંતુ આ વસ્તુ પણ એટલી વાસ્તવિક અને પ્રેક્ટિકલ છે. એ આપણને સમજાય છે કે આ વસ્તુમાં જ્યારે થોડી ગરબડ થાય છે ત્યારે શરીરમાં એ રોગોના ભોગ બનવું પડે છે. આપણા શિક્ષાપત્રીમાં પણ મહારાજે 30મા શ્લોકમાં લખ્યું છે અને સત્સંગ દીક્ષાના પણ 30મા શ્લોકમાં લખવામાં આવ્યું છે. મહારાજે લખ્યું છે શિક્ષાપત્રીમાં, અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્સતા. આ જ વાતને એ સત્સંગ દીક્ષાના 30મા શ્લોકમાં મહંત સ્વામી મહારાજે પણ નોંધી છે કે પાતવ્યમ ગાલિતમ પેયમ જલમ દુગ્ધમ તથા જલમ દુગ્ધાદિકમ તથા, કે પાણી અને દૂધ વગેરે ગાળીને લેવું. હવે આના માટે આપણા શાસ્ત્રોમાં ગણનાની પદ્ધતિ હતી. જે દળમાં આવા ગણના નથી હોતા, તો પાણીના સૂક્ષ્મ જંતુઓ આપણા ખોરાકમાં કે પીવાના પાણીમાં ભળે છે. થોડા વર્ષો પહેલાં લંડનનું એક બહુ જ મોટું વર્તમાનપત્ર છાપું, એનું નામ છે ડેઇલી મેલ. 10મી જુલાઈ 1996ના આ ડેઇલી મેલના વર્તમાનપત્રમાં એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સમગ્ર લંડન શહેરને જે પાણી પૂરું પાડે છે, લંડનમાં થેમ્સ નદી છે, એટલે થેમ્સ વોટર ઓથોરિટી એ આ સમગ્ર લંડન શહેરને પાણી પૂરું પાડે છે. એને એવું નોંધ્યું કે આ થેમ્સના પાણીમાં બારીક જંતુઓ નોંધાયા છે, અને સાથે એ સંસ્થાએ પણ કીધું કે આ જંતુઓને નિવારવા માટે તમારે બધાએ નળ ઉપર પાતળું કાપડ રાખવું, જેને આપણે ગળણું કહીએ છીએ. બસ આટલું જ કીધું કે જંતુ આવશે
પાણી આવશે એટલે જંતુઓ આવશે, પણ એને નિવારવા માટે તમારે નળ ઉપર પાતળું બારીક કાપડ રાખવું, જેને આપણે ગળણું કહીએ છીએ. દેખાય બહુ જ સામાન્ય વિધિ વિધાન, પરંતુ કેટલો ઓથેન્ટિક, કેટલો પ્રમાણભૂત, કેટલો વાસ્તવિક છે એ આપણને સમજાય. આ નાના વિધિ વિધાન એટલા માટે લીધા કે જેથી આપણને મોટા વિધિ વિધાનમાં ક્યારેય શંકા ના જાય. બીજી એવો નાનકડો વિધિ વિધાન, દાખલા તરીકે આપણી ક્રિયાઓમાં, એ ધાર્મિક ક્રિયા હોય કે આપણી દૈનિક ક્રિયા હોય, તો વારંવાર હાથ ધોવાની વિધિ આવશે. જોજો, આપણી દૈનિક ક્રિયા જુઓ, એ શૌચ વિધિ હોય કે સ્નાન વિધિ હોય કે દંત ધાવન હોય કે જમતા પહેલાંને હાથ ધોવાની વિધિ હોય, વારંવાર પાણીનો ઉપયોગ આવશે. ધાર્મિક વિધિમાં મહાપૂજામાં બેઠા હોઈએ કે બીજી કોઈ વિધિમાં હોય, વારંવાર હાથ ધોવાનું. કેમ? આ હાથ ધોવાની વિધિ એ એટલી બધી નાની લાગે છે, પણ આ બધા પ્રયોગો દ્વારા સિદ્ધ થયું. અમેરિકાની બહુ જ પ્રસિદ્ધ યુનિવર્સિટી છે, જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી. એ યુનિવર્સિટીના ડૉક્ટર ફિલિપ પ્રાઇસે એક પ્રયોગ કર્યો. 80 વર્ષ પહેલાંનો આ પ્રયોગ છે. એને 14 અલગ અલગ વાસણમાં જંતુમુક્ત પાણી ભર્યું કે જેમાં કોઈ બેક્ટેરિયા કે વાયરસ ના હોય. પછી પોતાના હાથ એક એક વાસણમાં ધોતા ગયા, અને પછી એ હાથ ધોયેલા 14 વાસણનું પાણી તપાસવામાં આવ્યું. માઇક્રોસ્કોપ દ્વારા એનું નિરીક્ષણ કર્યું, પરીક્ષણ કર્યું, તો તારણ શું આવ્યું? એના હાથમાંથી 45 લાખથી વધુ બેક્ટેરિયા આ વાસણના પાણીમાં આવી ગયા હતા. પછી એને કીધું કે આપણા સામાન્ય માણસના હાથ ઉપર આવા લાખો બેક્ટેરિયા હોય છે, એટલે સમયે સમયે હાથ ધોવાથી આ બેક્ટેરિયા કહેતા જીવાણુ એ નિર્મૂળ થાય છે, દૂર થાય છે. કહેવાય સામાન્ય વિધિ કે સમયે સમયે હાથ ધોવો. હવે આપણે જોજો, સભામાં આવતા પહેલાં સેન્ડલ કાઢ્યા હશે, બૂટ કાઢ્યા હશે, હાથ બગાડ્યો હશે, પણ કોઈને ટોયલેટ બ્લોકમાં જઈને હાથ ધોવાનો વિચાર નહીં આવ્યો હોય. એવા હાથે પછી અહીંયા આવીને ભગવાનના દર્શન કરીએ કે હાથ જોડીએ, એ અપવિત્ર હાથ એ કેટલા યોગ્ય છે. વિધિ બહુ જ સામાન્ય છે, પણ એની પાછળ કેટલું ઊંડાણ, કેટલી વાસ્તવિકતા, કેટલી વૈજ્ઞાનિકતા, અને એથી પણ વિશેષ એક ઉચ્ચ આધ્યાત્મિકતા, જે આપણે આત્મા અને પરમાત્માના જ્ઞાન તરફ ગતિ કરીને સ્થિતિ પ્રાપ્ત કરવી છે, ત્યાં સુધી જવાનું છે. એટલે મેં છેલ્લે જે 2 વિધિ વિધાન સમજાવ્યા કે હાથ ધોવા અને પાણી ગાળીને પીવું, ભલે લાગે સામાન્ય, પણ આ સામાન્ય વિધિ વિધાન પણ એ કેટલા બધા ઊંડાણ ભર્યા અને વાસ્તવિક છે. એનાથી આપણને સર્વને પ્રતીતિ આવે કે આપણા બધા જ સનાતન ધર્મના વિધિ વિધાનો એ સંપૂર્ણપણે વાસ્તવિક છે. બસ આટલું સ્વીકારવાનું. તો આ વિધિ વિધાનનો આ એક ભાગ એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બીજા ભાગ, સનાતન ધર્મના પ્રતીકો. સમયની મર્યાદા પ્રમાણે માત્ર 5 પ્રતીકો આપણે લઈએ છીએ: કંઠી, માળા, તિલક ચાંદલો, સ્વસ્તિક અને આ રીતે યજ્ઞોપવિત. તો આ જે આપણા 5 પ્રતીકો છે, પહેલાં લઈએ છીએ કંઠી. કંઠી એ માત્ર કોઈ દોરો ધાગો નથી, એ ભગવાનની શરણાગતિનું પ્રતીક છે. કારણ કે આપણી આ માનવીય સ્થિતિ એ અનેક પરિબળોનો ગમે ત્યારે ભોગ બને. કુદરતી આપત્તિનો ભોગ બને, શારીરિક આપત્તિનો ભોગ બને, કોઈકના કુટુંબ કે સામાજિક આપત્તિનો ભોગ બને. આ બધી પરિસ્થિતિઓ આવવાની, અને એ પરિસ્થિતિ આપણા હાથમાં નથી. એ વખતે આપણે કોઈકનો આશરો શોધવો પડે, કોઈકનું શરણું સ્વીકારવું પડે. અને ગમે તેવા વ્યક્તિ કે વસ્તુનો આશરો શોધીશું, તે વ્યક્તિ કોઈને કોઈ રીતે પરતંત્ર તો હશે જ. એકમાત્ર પરમાત્મા એ સર્વતંત્ર સ્વતંત્ર છે. એ તમામ વ્યક્તિ, વસ્તુ, પરિબળો અને પરિસ્થિતિથી પર છે. તો એનો આશરો સ્વીકારીએ, એની શરણાગતિ કરીએ, તો આ જે કંઈ આવી જીવનમાં વિપરીતતા આવે, પરિસ્થિતિઓ વિકટ બને, ત્યારે એ વખતે આવા સર્વતંત્ર સ્વતંત્ર ભગવાનના શરણે આપણે હોઈએ તો સહેજે આપણી રક્ષા થાય. એટલે શરણાગતિના ભાવથી આ કંઠી એ પહેરવામાં આવે છે. એ માત્ર કોઈ તાંત્રિક દોરો ધાગો નથી, કોઈ એવી બીજી અવસ્થાનો ભાગ નથી. એક ભગવાનના આપણે ભક્ત છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે ભગવાનના ભક્તને એક આઈડેન્ટિટી રૂપે, આપણી ઓળખ રૂપે આ કંઠી છે. એવી જ બીજી વાત એ છે માળા. આપણે માળા ફેરવીએ છીએ, તો માળા એ આપણા ભગવાનના ભજનના પ્રતીક રૂપે છે. આજે જ્યારે 108મી પ્રવચન માળા છે, તો માળાના મણકા તમે ગણજો, 108 હશે. એ પણ બહુ વાસ્તવિક છે. કેવી રીતે? આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે
કે આપણા માણસના સ્વાભાવિક શ્વાસની સંખ્યા એ પ્રત્યેક પળમાં 6 જેટલી થાય છે. પળ એટલે 24 સેકન્ડ, 1 મિનિટ એટલે અઢી પળ, એટલે કે 1 મિનિટમાં 15 જેટલા શ્વાસ સ્વાભાવિક રીતે લેવાય છે. દિવસના 24 કલાકમાં ગણીએ તો લગભગ 21,600 જેટલા આપણા શ્વાસ થાય. 12 કલાકની રાત, 12 કલાકનો દિવસ, અને એને આપણે વિભાજિત કરીએ તો દિવસમાં 12 કલાકમાં આપણે 10,800 જેટલા શ્વાસ લઈએ છીએ. હવે આપણા શાસ્ત્રો, ભગવાનના ભક્ત તરીકે દરેકની ઈચ્છા હોય કે ભગવાનનું ભજન કરવું, શ્વાસોચ્છ્વાસે ભજન કરવું. જેમ કીર્તનમાં લખ્યું છે, શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટન દોરત દોરા, કે ભગવાનની અખંડ ભજન થાય એવી દરેક ભક્તની ઈચ્છા રહે. એ શક્ય જ નથી. તમે 24 કલાક અખંડ ભજનમાં રહો એ શક્ય નથી. તો એના પ્રતીક રૂપે આટલો વિશાળ સંખ્યામાં જાપ ના થઈ શકે, એટલે એ વિધિને ઉપાંશુ જપ કરવામાં આવે, એટલે એ મંત્રનું ફળ 100 ગણું વધી જાય. આવું આ શાસ્ત્રોક્ત વિધાન છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે ઉપાંશુ સ્યાત શતગુણ, એટલે કે હવે એને 108 ગુણ્યા 100 કેટલા થયા? 10,800. તમે એક માળા ફેરવો એટલે 10,800 વખતનો જાપ થયો, એટલે કે દિવસના જેટલા શ્વાસ લેવાય છે એટલું શ્વાસરૂપી ભજન એ પૂર્ણ થયું. આ માળાનું ફળ એટલે એને 108 મણકા રૂપે નક્કી કરવામાં આવ્યું છે. તો એક માળા એ 108 મણકાની આ રીતે આપણા શ્વાસોચ્છ્વાસ ભજન થાય એના પ્રતીક રૂપે છે. તો આપણા પ્રતીકો પણ એ કેટલા વાસ્તવિક અને કેટલા યોગ્ય રીતે સ્વીકારવામાં આવ્યા છે એ આપણો ખ્યાલ આવે છે. એવું જ આપણે ત્રીજું લઈએ કે આ જનોઈ વિશેષ કરીને બ્રાહ્મણ કુળના વિશેષ પહેરતા હોય છે, અન્ય કુળના પણ પહેરતા હોય છે. તો યજ્ઞોપવિત માટે કહેવામાં આવ્યું છે, યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્ય સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ, કે બળ અને તેજ આપનારી યજ્ઞોપવિત છે, જેમાં આવી રીતે બધા જ દેવોનો વાસ છે. આ યજ્ઞોપવિત બહુ જ પરમ પવિત્ર વસ્તુ છે, પરંતુ એની મર્યાદા પણ જાળવવી એ બહુ જ યોગ્ય છે. તો આ યજ્ઞોપવિત જે આપણા સનાતન હિન્દુ ધર્મના એક પ્રતીક રૂપે પહેરવામાં આવે છે, એ કેટલી બધી સુયોગ્ય છે. એનો એક ભાગ લઈએ. દાખલા તરીકે યજ્ઞોપવિત જ્યારે આપણે એવી કોઈ ક્રિયાઓ કરીએ, દૈહિક ક્રિયાઓ, દાખલા તરીકે ઉત્સર્જન ક્રિયા, તો એને કાન ઉપર ચડાવવામાં આવે છે. આ પણ કેટલું વૈજ્ઞાનિક, વ્યવહારિક અને વાસ્તવિક છે. કારણ કે જ્યારે આપણા ઇન્દ્રિયોનો વિચાર કરીએ છીએ તો આપણે આગળ કીધા પંચભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો કાન છે એ આકાશ તત્વ ત્યાં રહે છે, આંખમાં તેજ તત્વ છે, નાક છે એ ગંધ તત્વ છે, આ ત્વચા છે એ વાયુ તત્વ છે, અને જે જીભ છે એમાં રસ તત્વ કહેતા જળ તત્વ છે. હવે આ બધા જ અંગોમાં કેમ કાન ઉપર જ જનોઈ ચડાવવાની, મસ્તક ઉપર નહીં, નાક ઉપર નહીં, મોઢામાં નહીં રાખવાની? કારણ કે ઘણી બધું વસ્તુને મોઢામાં રાખવાની ઘણા ટેવ હોય છે. કંઈ પણ કાગળ પડે તો મોઢામાં મૂકે. જોજો બધાને કંઈ પેલો આમ ગણવા તો તરત મોઢાનું થૂંક લગાડે. આ વસ્તુ જ ખોટી છે. કાન આપણી આ બધી જ ઇન્દ્રિયોમાં પવિત્ર માનવામાં આવે છે. કેમ? કારણ કે એમાં આકાશ તત્વ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, તેમાં આકાશ તત્વ છે ને નિર્લેપ છે. મહારાજે પણ વચનામૃતમાં લખ્યું છે કે આકાશ સરખા નિર્લેપ અમે છીએ. એટલે આકાશ તે તત્વને નિર્લેપતા સાથે સ્વીકારવામાં આવ્યું છે. તો એ આકાશ તત્વ જેમાં પ્રધાનપણે રહે છે એવું આપણું કર્ણેન્દ્રિય એ પવિત્ર છે. તો એના પર જનોઈ ચડાવીને જે બધી ઉત્સર્જન ક્રિયાઓ છે કરો, તો જે યજ્ઞોપવિત જે સદાયને માટે પરમ પવિત્ર છે એ અશુભ ના બને, અશુદ્ધ ના બને. એટલા માટે એક સામાન્ય વિધિ કે યજ્ઞોપવિતને પણ કાન ઉપર ચઢાવીને આવી ઉત્સર્જન આદિ ક્રિયાઓ કરવી કેટલું વાસ્તવિક એ આપણને દેખાય. તો આ ત્રીજું આપણું આ સ્વીકાર્ય બન્યું છે કે આ યજ્ઞોપવિત. એવી જ વસ્તુ આવે છે આપણું સ્વસ્તિક. આપણને બધાને ખ્યાલ છે કે હિન્દુ સનાતન ધર્મનું આ બહુ જ અગત્યનું પ્રતીક છે. એ છે સ્વસ્તિક, કે જેના 4 ખૂણે એ 4 બ્રહ્માનો વાસ હોય છે, ને 4 ખૂણા છે એ 4 પુરુષાર્થનો પણ દ્યોતક છે. તો આ રીતે આપણું આ સ્વસ્તિક ચિહ્ન એ પણ બહુ જ વાસ્તવિક રીતે એ સ્વીકારવામાં આવ્યું છે. હિન્દુ ધાર્મિક વિધિમાં આ સ્વસ્તિકનું જે પ્રતીક છે
એ પ્રાચીન હિન્દુ ગ્રંથો હોય, વેદો હોય, એ બધામાં એનો ઉલ્લેખ છે. એ આપણને એક કોસ્મિક ઓર્ડર તરફ, સંવાદિતા અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. એટલે આ સ્વસ્તિક છે એ સર્જન, વિસર્જન અને જાળવણી એ ત્રણેયના ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જે આખું કોસ્મિક ઓર્ડરનું સંતુલિતતા થાય, તમામ વસ્તુઓનું આંતરજોડાણ થાય, એના પ્રતિક રૂપે સ્વસ્તિકને સ્વીકારવામાં આવ્યું છે. એટલે આપણી બધી જ પૂજા વિધિઓ જુઓ, ધાર્મિક વિધિઓ જુઓ કે અન્ય વિધિઓ જુઓ, એમાં સ્વસ્તિકને બહુ જ આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું છે. એ આનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ પાંચમું પ્રતિક આપણે લઈએ છીએ અને એ છે ચાંદલો, તિલક. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિલક ચાંદલાનું બહુ જ વિશેષ મહત્ત્વ છે. મહારાજની આજ્ઞા તો છે જ, ગુરુવર્યોએ પણ તિલક ચાંદલા સાથે પૂજા કરવી એનો આગ્રહ રાખ્યો છે. પણ આ તિલક ચાંદલો એ આપણા શરીરના સતત ઉર્જાનું એક મેગ્નેટિક છે. એનું મધ્ય બિંદુ આવે છે આજ્ઞાચક્ર. અને આ આજ્ઞાચક્ર ક્યાં છે? આપણી જે બે ભ્રુકુટી એનાથી ઉપરનું જે મધ્ય સ્થાન એ એક્ઝેક્ટ એ આજ્ઞાચક્ર છે. પિંડેશુ બ્રહ્માંડેશુ, જે બ્રહ્માંડમાં થાય છે એ જ પિંડમાં છે, જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. આપણા જે પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એને ગ્રહણ કરવા માટે પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એના માટે પંચ ઇન્દ્રિયો છે. પણ આ ઇન્દ્રિયોને કેવા કાર્યમાં જોડવી, કેટલી જોડવી, ક્યારે જોડવી, એ વગેરે આજ્ઞાચક્ર મસ્તકમાંથી છૂટે છે. એટલે આ આજ્ઞાચક્ર જેટલું સુરક્ષિત હોય, જેટલું સુદૃઢ હોય, જેટલું પવિત્ર હોય, એટલી સારી આજ્ઞા એમાંથી છૂટે, એટલે કે સારા આદેશો મળે. અને એટલા માટે આ સ્થાનને તિલક દ્વારા એ આરક્ષિત કરવામાં આવે, જેથી બહારના પ્રત્યાઘાતો એ આપણા આજ્ઞાચક્રમાં પ્રવેશી ના શકે. અને સાથે સાથે આ જ આપણી એક હેડ ઓફિસ ગણો. આ જે આજ્ઞાચક્ર છે એ આપણા બોડી કંટ્રોલિંગ માટે, બોડી ક્રિએટિંગ માટે, કોઈ આદેશના કન્વર્ટિંગ માટે જે આખું જે હેડ ઓફિસ ગણાય, એ આજ્ઞાચક્રને સતેજ રાખવું, સતર્ક રાખવું અને સતત સુરક્ષિત રાખવું એ એટલું જ અગત્યનું છે. આપણા શાસ્ત્રો તો એ પણ કહે છે કે આ સ્થાન એટલું પવિત્ર છે કે જ્યાં ઈડા, પીગલા અને સુષુમ્ના એ નાડીનો સંગમ થાય છે. એટલે આ સ્થાન બહુ જ સંવેદનશીલ છે. હવે તમે જુઓ, ક્યારેક કોઈના ઉપર તમે હિપ્નોટિઝમનો પ્રયોગ જોયો હોય અથવા તો મેસ્મેરિઝમનો પ્રયોગ જોયો હોય, તો એ કરનાર જે વ્યક્તિ છે ને, એ સામેની વ્યક્તિને જ્યારે હિપ્નોટાઇઝ કરે ને, ત્યારે આ ચક્ર ઉપર જ એનું ધ્યાન હોય અને એનું પછી પોતાનું ધાર્યું કરાવે. એનો અર્થ કે આજ્ઞાચક્ર જે આપણા મસ્તિષ્કના ભ્રુકુટીની ઉપર જે આવેલું છે, એ જેટલું સતર્ક, જેટલું સતેજ, જેટલું સલામત, સુરક્ષિત અને જેટલું સુદૃઢ રહે, એટલા આદેશો સારા છૂટે. એટલા માટે તિલક દ્વારા એને સુરક્ષિત કરવામાં આવે છે અને ચાંદલા દ્વારા એના પર વિશેષ એને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સાથે સાથે એ પણ સ્વીકાર્ય છે, આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે આવું કોઈ માથું દુખતું હોય ત્યારે એ વખતે એક્યુપ્રેશરના જાણકાર વ્યક્તિ એ આ પોઈન્ટ ઉપર દબાવી એ માથું દુખનાર વ્યક્તિનું દર્દ હળવું કરે છે. તો આવા કેટલાય પ્રમાણો છે. આપણે 5 પ્રતીકો જોયા. ફરીથી એને સમરાઇઝ કરી લઈએ કે કંઠી, માળા, જનોઈ કહેતા યજ્ઞોપવિત, તિલક ચાંદલો અને સ્વસ્તિક તો હિન્દુ સનાતન ધર્મના આ જે કાંઈ વિધિ વિધાનો છે, સાથે સાથે જે પ્રતીકોની આપણે જાણકારી મેળવી, એના માટે આપણે એટલું જ કહીએ છીએ કે 100% આધ્યાત્મિક છે, 100% વૈજ્ઞાનિક છે, 100% વાસ્તવિક છે, 100% વ્યવહારિક છે. અને વિશેષ આની હવે વિશેષતાઓ જોઈએ, બીજા ભાગમાં પ્રવેશ કરીએ. બહુ જ ટૂંકમાં આ વિશેષતાઓને માણીએ તો આપણી સનાતન હિન્દુ ધર્મના વિધિ વિધાનો એની 10 વિશેષતાઓ છે. પહેલું, ધ મોસ્ટ એનસન્ટ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. કારણ કે સનાતન હિન્દુ ધર્મ દુનિયાના અન્ય ધર્મો કરતાં સૌથી પ્રાચીન છે. બૌદ્ધ અને જૈન ધર્મ 2400 વર્ષ પૂર્વે, ઇસ્લામ ધર્મ 1400 વર્ષ પૂર્વે, ખ્રિસ્તી ધર્મ 2000 વર્ષ પૂર્વે, પણ સનાતન હિન્દુ ધર્મ હજારો લાખો વર્ષ પૂર્વે. રામ સેતુ એનો ઉલ્લેખ નાસાએ શોધ્યો કે 17.5 લાખ વર્ષ જૂનો. એ જ બતાવે છે કે આપણી સંસ્કૃતિ લાખો વર્ષ પુરાણી છે. હિન્દુ સંસ્કૃતિના આવા જ્યારે આર્કિયોલોજીકલ પુરાવા આપણને પ્રાપ્ત થાય, એ મોહનજો દડો હોય
કે પછી લોથલ હોય કે ખંભાત હોય, એના દ્વારા તો એટલા બધા પર આવી ગયા કે હિન્દુ સંસ્કૃતિ ઓછામાં ઓછી 10,000 વર્ષ જૂની છે જ. આપણે તો લાખો વર્ષ કહીએ છીએ, પણ આ બધા આર્કિયોલોજીકલ પુરાવા સાબિત કરે છે કે સૌથી જૂની સંસ્કૃતિ છે. તો સૌથી જૂની સંસ્કૃતિના આ વિધિ વિધાનો એ એના માટેની આ પહેલી વિશેષતા કે જેમ સનાતન હિન્દુ સંસ્કૃતિ સૌથી જૂની છે, સૌથી આ રીતે એનેસન્ટ છે, એ રીતે રિચ્યુઅલ્સ પણ એટલા જૂના છે. બીજી વિશેષતા, ધ મોસ્ટ એડવાન્સ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. જૂની છે એટલે જૂનવાણી છે એવું નહીં સમજવાનું, અંધશ્રદ્ધાથી ભરેલા છે એવું નથી, એ એડવાન્સ છે. આજે તમે જુઓ કે આપણા વિધિ વિધાનો જે લાખો હજારો વર્ષોથી આપણી પરંપરામાં ચાલતા આવ્યા છે, એ પછી સૂર્યગ્રહણ હોય કે પ્રતિકાત્મક રૂપે જનોઈ કે તિલક રૂપે હોય, કંઠી કે માળા રૂપે હોય, મેં આગળ કીધું ગ્રહણ રૂપે હોય કે બીજા અન્ય કોઈ 16 સંસ્કાર રૂપે હોય, એમાં અત્યાર સુધી કોઈ ફેરફાર કરવો પડ્યો નથી. એટલે મોસ્ટ એડવાન્સ, એડવાન્સ એને કહેવાય કે તમે એક વસ્તુ એવી બનાવો કે 1000 વર્ષ પછી પણ એમાં કોઈ મોડલમાં ફેરફાર ના કરવો પડે. આજે ફોનના મોડલ મહિને મહિને બદલાઈ જાય છે, એડવાન્સ ના કહેવાય. આપણે એને એડવાન્સ ભલે કહીએ, એડવાન્સની વ્યાખ્યા આ છે કે એમાં જે પહેલું મોડલ શોધાયું તો 1000 વર્ષ પછી પણ એવું ને એવું તાજું લાગવું જોઈએ. આપણા વિધિ વિધાનો એ રીતે એડવાન્સ છે. આ બીજી વિશેષતા, ધ મોસ્ટ એડવાન્સ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. ત્રીજી વિશેષતા કઈ, ધ મોસ્ટ ફિલોસોફિકલ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. આ રિચ્યુઅલ્સ માત્ર બાહ્યોપચાર નથી, માત્ર કર્મકાંડ નથી, માત્ર સમય કરવા પૂરતીની વિધિ નથી. એ મોસ્ટ ફિલોસોફિકલ રિચ્યુઅલ્સ. આજે એની પાછળ તત્વજ્ઞાન જોડાયેલું છે. કોઈ પણ વિધિ વિધાન થાય છે તો એની પાછળ તત્વજ્ઞાન જોડાયેલું છે, જિજ્ઞાસા છે, એની પાછળ ફિલોસોફી એ જોડાયેલી છે. એ માત્ર જિજ્ઞાસાનો પણ ભાગ નથી. તો આ એની ત્રીજી વિશેષતા. ચોથી વિશેષતા શું છે, ધ મોસ્ટ વેલ્યુ બેઝ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. એ માત્ર કરવા ખાતર નથી, પણ આપણે આ વિધિ વિધાન કરીએ, આપણું મન શાંત થાય, પવિત્ર થાય, શરીર સ્વસ્થ રહે, આધ્યાત્મિકતાનો લાભ મળે, આપણામાં બધા ગુણો કેળવાય, સત્ય, અહિંસા, દયા, પરોપકાર, કરુણા, આ બધા નીતિમત્તા, સહિષ્ણુતા, સંવાદિતા, આ બધા ગુણોનો આવિર્ભાવ થાય, એ વિધિ વિધાનનો ભાગ છે. આજે આ વિધિ વિધાન કર્યા પછી દરેકને અનુભવ થતો હશે, આપણું મન શાંત થાય, કોઈનું પડાવી લેવાનો વિચાર નહીં આવે. અન્ય ધર્મોના વિધિ વિધાનો જુઓ, કદાચ હશે કે ખબર નથી, પણ આપણા વિધિ વિધાન કરવાથી દરેક માનવીને એવી એ જાણે સત્ય, અહિંસા, દયા, પરોપકાર ગુણોનો વૃદ્ધિ થતી એવું દેખાશે. એટલે શું કહેવાય, આપણા રિચ્યુઅલ્સ કેવા છે, ધ મોસ્ટ વેલ્યુ બેઝ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. પાંચમી વિશેષતા, ધ મોસ્ટ સ્પિરિચ્યુઅલ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, જેમાં આત્મા અને પરમાત્માનું જ્ઞાન જોડાયેલું છે. આધ્યાત્મિક, આત્મા એટલે કે આત્માથી બે શબ્દો, આત્મા અને પરમાત્મા. આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન જે વિધિ વિધાનની સાથે જોડાયેલું છે, એટલે એ આપણું લક્ષ્ય છે. આપણા માનવ દેહનું લક્ષ્ય શું કે છતી દેહે આપણને આત્માનો અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, આપણું ચરમ અને પરમ લક્ષ્ય છે. પણ એમાં વિધિ વિધાન એ આપણને બહુ જ મદદ થાય છે. એ કોઈ પણ ઉત્સવના વિધિ વિધાન જુઓ, કે કોઈ પણ આપણા 16 સંસ્કારના વિધિ વિધાન જુઓ, કે કોઈ પણ પૂજા વિધિના વિધિ વિધાન જુઓ, એની અંદર અંતે શું હોય છે, આપણે આત્મા અને પરમાત્માના સાક્ષાત્કાર તરફ જઈએ, એ જ એનું લક્ષ્ય હોય છે. એટલે આ પાંચમી વિશેષતા આપણા વિધિ વિધાનની, ધ મોસ્ટ સ્પિરિચ્યુઅલ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. એની છઠ્ઠી વિશેષતા, જે આગળ કેટલીક વાર કહેવાઈ ગઈ છે, ધ મોસ્ટ સાયન્ટિફિક રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. એ બધા સાયન્સ સાથે જોડાયેલા છે. કેટલું અદ્ભુત આપણી પાસે આ જ્ઞાન છે. જુઓ, આપણા જે કંઈ રિચ્યુઅલ્સ હોય, હવે આગળ કીધું યજ્ઞ વિધિ હોય, પ્રતિષ્ઠા વિધિ હોય, કે એકાદશી વ્રત હોય, કે વાસ્તુ પૂજન હોય, ચાતુર્માસ હોય, ચંદ્રગ્રહણ હોય, સૂર્યગ્રહણ હોય, કે અરે સામાન્ય માળા કંઠી હોય, ઘંટી નગારા ઝાલર હોય, આરતીમાં જ્યારે વાગે છે, એની પાછળ પણ કેટલું સાયન્સ છે. તો આપણા રિચ્યુઅલ્સ છે ધ મોસ્ટ સાયન્ટિફિક રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. અને અન્ય ધર્મોમાં જો આપણે ત્યાં ક્યારેય પણ ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિસંવાદ થયો નથી. આ બહુ જ મોટી આપણા વિધિ વિધાનની વિશેષતા, કે આપણા વિધિ વિધાન એ ભલે કદાચ જૂના લાગે, જૂનવાણી નથી, પણ એટલા જ મેં કીધું કે વાસ્તવિક, વૈજ્ઞાનિક અને વ્યવહારિક છે. પણ એમાં ક્યારેય વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કે વિધિ વિધાન વચ્ચે ક્યારેય ઝઘડા થયા નથી.
અને અન્ય જુઓ, આપણે નામ સાથે કહેવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે આ જગ પ્રસિદ્ધ છે. એ ગેલિલિયોએ જ્યારે જાહેર કર્યું કે પૃથ્વી ગોળ છે, તો એ વખતના જે કોઈ ધર્મમાં માનનારા એના આગળ પડતા વ્યક્તિએ આ ગેલિલિયોને દેહાંત દંડની સજા આપી છે. જગ પ્રસિદ્ધ વાત છે. એને વાત કરી પૃથ્વી ગોળ છે, સ્વીકાર્ય ના બન્યું. એ તો શું થયું? ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ઝઘડા થયા. આપણે ત્યાં ક્યારેય એવું થયું નથી. આપણા વિધિ વિધાનની વિશેષતા. બીજી વાત કોપરનિકસની છે. કોપરનિકસ પણ બહુ જ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક થયા. એ વિજ્ઞાને પણ જ્યારે જાહેર કર્યું કે આ રીતે આ વસ્તુ આવી છે, તો એને જેલમાં બેસાડી દીધો. એવો જ ત્રીજો વૈજ્ઞાનિક બ્રુનો, એને જ્યારે જાહેર કર્યું કે આત્મા ભિન્ન છે ને દેહ અલગ છે, દેહ આત્માની વાત એને કરી, તો એ વખતના જે કંઈ ધર્મમાં માનનારા એના પ્રચારકો કે આગેવાનોએ આ બ્રુનોને જાહેરમાં જીવતો સળગાવી દીધો. તો આ વાત કરે છે ક્યાંથી? હવે આપણા શાસ્ત્રોમાં લખી જ નથી. એનો અર્થ કે બીજા ધર્મોમાં વિજ્ઞાન અને ધાર્મિક વિધિ વિધાન કે ધર્મ વચ્ચે સંઘર્ષ થયો છે, ઝઘડા થયા છે. આપણા કોઈ ઋષિમુનિને જેલમાં પૂરવામાં આવ્યા નથી. આપણા વિધિ વિધાન, એની છઠ્ઠી વિશેષતા, ધ મોસ્ટ સાયન્ટિફિક રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. સાતમી વિશેષતા, ધ મોસ્ટ ઓપન માઇન્ડેડ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. આપણા વિધિ વિધાન છે ને એટલા વિશાળ હૃદયના છે, એમાં ક્યારેય સંકુચિતતા નથી. તમે જુઓ, આજે એક જ કુટુંબની અંદર કોઈ પરિવારના 5 સભ્યો રહેતા હશે, એમાં એક સભ્ય એ ગણેશ પૂજા કરતા હશે, એની વિધિ વિધાનમાં જોડાયેલા હશે. બીજા કોઈ એ જ કુટુંબના સભ્ય હશે, એ કૃષ્ણની ભક્તિ કરતા હશે. એ જ કુટુંબના ત્રીજા સભ્ય હશે, એ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપાસના અનુસરતા હશે. એ ચોથા કોઈ કુટુંબના સભ્ય હશે, એ માતાજીની પ્રદક્ષિણા ભક્તિ કરતા હશે. કોઈને અંદર વિરોધ નહીં હોય, જોજો. અને જાઓ બીજા ધર્મમાં જઈ આવો, આવું કરી શકે? આ જ બતાવે છે કે આપણા વિધિ વિધાન એ કેટલા ઓપન માઇન્ડેડ છે, વિશાળ છે, એમાં ક્યારેય સંકુચિતતા નથી. આપણા હિન્દુ સનાતન ધર્મના વિધિ વિધાન એ એક વિશાળ આકાશ સમાન છે. એમાં બધા તારા ગ્રહોનો સમાવેશ છે. એમાં એક તારો એ બીજા તારાની ક્યારેય ઈર્ષા કરતું નથી, અથવા એક તારો પોતાના પ્રકાશને વધુ પ્રકાશિત બતાવવા માટે બીજા તારાનો નષ્ટ કરતું નથી. આપણા વિધિ વિધાનની આ વિશાળતા છે. હિન્દુ ધર્મના વિધિ વિધાનો વિશાળ આકાશ સમાન છે. બીજું દ્રષ્ટાંત આપવું હોય તો, હિન્દુ ધર્મના વિધિ વિધાનો એ એટલા બધા એક પવિત્ર બગીચા સમાન છે. એ બગીચામાં ગુલાબ પણ ખીલી શકે, મોગરો પણ ખીલી શકે, ચંપો પણ ખીલી શકે, હજારીના પુષ્પો પણ ખીલી શકે. દરેકની પોતપોતાની સુગંધ છે ને પોતપોતાનું સૌંદર્ય છે. એ ગુલાબનું પુષ્પ એ ક્યારે પોતાની સુગંધ કે સૌંદર્યને વધારવા માટે ગુલાબનું પુષ્પ મોગરાના પુષ્પને નષ્ટ નથી કરતું, કે એના પ્રત્યે તિરસ્કાર નથી કરતું. એ બગીચામાં ગુલાબનું પુષ્પ પણ ખીલી શકે છે, મોગરાનું પુષ્પ પણ ખીલી શકે છે, ચંપો અને હજારીનું પુષ્પ પણ ખીલી શકે છે. આ જ એની વિશેષતા. એમ આપણા આ હિન્દુ ધર્મના વિધિ વિધાનો કોઈ એક સામાન્ય પરિવારમાં હોય કે બૃહદ પરિવારમાં હોય, એ જોજો એ એટલા વિશાળ હૃદયથી સ્વીકાર્ય બન્યા છે કે કોઈ કોઈને ઈર્ષા નહીં કરે, કોઈ કોઈને નષ્ટ કરવાનો પ્રયત્ન નહીં કરે, કોઈ કોઈની સ્પર્ધા નહીં કરે. તો આપણી આ હિન્દુ ધર્મના વિધિ વિધાનની આ 7મી વિશેષતા છે. સાથે એની 8મી વિશેષતા, ધ મોસ્ટ પાવરફુલ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. એ એટલા બધા શક્તિશાળી છે ને કે એના પર આટલા હજારો વર્ષોથી પ્રહારો થયા, પણ વિધિ વિધાનને કોઈ નષ્ટ થયા નથી. જુઓ, આપણા ભારત વર્ષનો ઇતિહાસ 2000 વર્ષથી પરદેશી આક્રમણકારોનો ભોગ બન્યો છે. અને એમાંય છેલ્લા 1000 વર્ષ તમે 11મી સદીથી ગણો, હુણ આવ્યા, શક આવ્યા, મુસ્લિમ રાજાઓ આવ્યા, મોગલો આવ્યા, પછી પોર્ટુગીઝ આવ્યા, અંગ્રેજો આવ્યા, 1947માં ગયા. 950 વર્ષનો ઇતિહાસ તો બર્બરતાપૂર્વકનો રહ્યો છે. પણ આ વિધિ વિધાનો એટલા પાવરફુલ છે, શક્તિશાળી છે ને, એ વિધિ વિધાનોને નષ્ટ કરી શક્યા નથી. આ આપણી વિશેષતા છે. બીજા અન્ય સંસ્કૃતિના વિધિ વિધાનો એવા આક્રમણો થયા, થોડાક જ વર્ષોમાં નષ્ટ થઈ ગયા. પણ આપણા વિધિ વિધાન એટલા પાવરફુલ છે કે નષ્ટ થયા નથી. સાથે 9મી વિશેષતા, ધ મોસ્ટ સસ્ટેન રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. એ એટલા સસ્ટેન થયા છે. કેવી રીતે? એક જ દ્રષ્ટાંતથી સમજાવું. આજે બધા મોટા ભાગના અહીંયા બેઠા છે, લગ્ન વિધિ કરીને આવ્યા છે. એ લગ્ન વિધિમાં તમારા લગ્નના દિવસે લગ્ન મંડપમાં બ્રાહ્મણે જે મંત્રો લગ્નના બોલ્યા હતા, એ જ મંત્રો આજથી 21 લાખ વર્ષ પહેલાં
જ્યારે રામચંદ્ર ભગવાન અને સીતા માતાના લગ્ન થયા ત્યારે મંત્રો બોલાયા હતા, એમાં કોઈ પરિવર્તન લાવી શકાયું નથી. આ જ બતાવે છે કે આપણા રિચ્યુઅલ્સ એ કેટલા મોસ્ટ સસ્ટેન થતા આવ્યા છે, એને કોઈ જ બહારની સંસ્કૃતિ નષ્ટ કરી શકી નથી. તો આ 9મી એની વિશેષતા છે. 10મી એની વિશેષતા હોય તો એ મોસ્ટ કેપેબલ રિચ્યુઅલ્સ ઓફ ધી વર્લ્ડ. આજે હિન્દુ ધર્મના વિધિ વિધાન પાળનારા હિન્દુઓએ પોતાની શક્તિ, પોતાનો સમય, પોતાની સંપત્તિ, પોતાનું સામર્થ્ય એ ક્યારેય પણ કોઈ અન્ય ધર્મના પરિવર્તન માટે વાપર્યું નથી. અન્ય ધર્મોનો ઇતિહાસ કે વાસ્તવિકતા જુદી હશે. આજે હિન્દુ ધર્મના દરેક વ્યક્તિએ પોતાના પરંપરાને અનુસરીને, વિધિ વિધાનને અનુસરીને પોતાની શક્તિ, પોતાનો સમય, પોતાનો આ સામર્થ્ય અને પોતાની સાધન અને સંપત્તિ એ કેવળ અને કેવળ આત્મા પરમાત્માના સાક્ષાત્કાર તરફ વાળી છે. કેમ હું ભગવાનનો ભક્ત વધારે દ્રઢ બનું, કેમ મને આત્માનું જ્ઞાન સાક્ષાત્કાર આ દેહ થાય, પરમાત્માનો સાક્ષાત્કાર આના દેહ હું કરી શકું, એવી અનુભૂતિ માટે પોતાનો સમય, સાધન, શક્તિ, સામર્થ્ય વાપર્યા છે. એને કોઈ જ રીતે અન્ય ધર્મને પોતામાં પરિવર્તિત કરવા માટે કે અન્ય ધર્મના વ્યક્તિઓને આવી રીતે પરિવર્તન લાવવા માટે વાપર્યા નથી. આ આપણું બતાવે છે કે મોસ્ટ કેપેબલ આપણે પોતે જ એવા સમર્થ છીએ કે આપણે બીજા આવો કોઈ આશરો લેવો પડતો નથી. તો આપણી આ હિન્દુ સનાતન ધર્મના વિધિ વિધાનની આ 10 અદ્ભુત વિશેષતાઓ જે આપણને એ જ્ઞાત કરે છે કે આપણે એક મહાન સનાતન હિન્દુ ધર્મના વિધિ વિધાનને અનુસરી રહ્યા છે, એનું આપણને ગૌરવ રહેવું જોઈએ. આપણે એની એક અસ્મિતા રહેવી જોઈએ કે આપણે કોઈ સામાન્ય પરંપરાને નથી અનુસર્યા. જે સનાતન છે, જે વાસ્તવિક છે અને આજે આધુનિક યુગમાં 100% વૈજ્ઞાનિક પુરવાર થયા છે, એથી પણ વિશેષ આપણા શરીર, મન અને અંતે આપણું પરમ અને ચરમ લક્ષ્ય આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર ત્યાં સુધી લઈ જવા માટે સમર્થ છે એવા આપણા વિધિ વિધાનો છે. હવે એનો છેલ્લો 3જો ભાગ એ હવે આપણે જોઈએ છીએ કે આ બધા જ વિધિ વિધાનો સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત, કહેતા શાસ્ત્રોમાં જેવી રીતે લખ્યું છે ને એ 100% સત્ય છે. ભગવાન સ્વામિનારાયણે એમના ઉપદેશામૃત ગ્રંથ વચનામૃત ગઢડા મધ્ય 6માં વાત કરી છે કે વિધિ વિધાન એ સત્ય છે, એમાં કોઈ શંકા કરી શકે એમ નથી. શાસ્ત્રોમાં જે રીતે લખ્યું એ રીતે જ થાય છે, પણ બીજી રીતે થતું નથી. હવે આપણે બહુ જ સમયની મર્યાદામાં થોડાક શાસ્ત્રો લઈએ. પહેલું શાસ્ત્ર લઈએ કે દુનિયાનો સૌથી મહાન ગ્રંથ મહાભારત. દુનિયાનો સૌથી મોટો ગ્રંથ જે મહાભારતમાં છે એ જ બીજે છે, જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. આવો વેદ વ્યાસે એક મહાભારતનો અદ્ભુત ગ્રંથ આપ્યો. આ ગ્રંથ એમાં ક્યારેક મેં કીધું ને બૌદ્ધિક પ્રહારો થાય. સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ ઉપર ક્યારેક એવા આધુનિક અલ્પજ્ઞ વિચારકો આવા બુદ્ધિનો અને વિચારોનો મારો ચલાવીને આપણી શંકા કુશંકાને આમ એમાં નાખી દે. પણ પછી એવું કે આ તો બધું મિથિયોલોજી છે, એ વાસ્તવિક નથી, એ તો માત્ર ઇતિહાસ વિનાના કલ્પિત પાત્રોની બધી આ કલ્પિત વાર્તાઓ છે, એવું બધું કે એવું નથી. આજે મહાભારત લાખ શ્લોકોનો વિરાટ ગ્રંથ. કૃષ્ણ પણ વાસ્તવિક, મહાભારત ગ્રંથના રચયિતા પણ વાસ્તવિક, બધી જ ઘટનાઓ વાસ્તવિક. અત્યારે 1-2 એવા આધુનિક સંશોધનો દ્વારા આ ઘટનાને આપણે વિશેષ પુરવાર કરી શકીએ. દાખલા તરીકે એક લઈએ કે મહાભારત શબ્દ જેના માટે વપરાયો છે મહાભારતનું યુદ્ધ. બીજા ઘણા બધા એવા છે, કૃષ્ણનો જન્મ, કૃષ્ણનો દેહાંત, એવું ઘણું બધું લઈ શકીએ. પણ આપણે લઈએ છીએ ઘટના મહાભારતનું યુદ્ધ ક્યારે થયું. કેટલા એવા ભારતીય વિદ્વાનો જે અલ્પજ્ઞ હતા એને પણ શંકા કે ખરેખર મહાભારત યુદ્ધ હશે કે નહીં, એ વાસ્તવિક છે, થયું કે કેમ, કે ખાલી કાલ્પનિક છે. પણ એવું નથી. મહાભારતના રચયિતા વેદ વ્યાસે, હવે એ વખતનો સમય કેવો હતો, કોઈ આપણે કે ભાઈ થયું હતું તો શું કહે, એનો સમય આપો, એની તારીખ આપો, એનો મહિનો આપો, એનો વર્ષ આપો. હા, ના નથી. હવે વર્ષ, તારીખ અને મહિનાની ગણતરી છે ને અત્યારની આધુનિક ગણતરી છે. જ્યારે વર્ષો પહેલાં આપણા શાસ્ત્રો લખાતા ત્યારે એ વખતે નક્ષત્રો, ગ્રહો, સૂર્ય અને ચંદ્રની સ્થિતિ, રાશિ, એને આધારે બધી ગણતરી સમયની થતી. અને આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. જેમ અત્યારે આપણે કહીએ કે 2024ની સાલના ડિસેમ્બર મહિનાની 11મી તારીખે આ સમયે આ ઘટના બની, બરાબર છે. તો એ વખતે પણ લખાતું જ હતું, પણ એને માપવાનું સાધન જુદું હતું.
એ જેને ગ્રહોની સ્થિતિનો ખ્યાલ આવે, નક્ષત્રનો ખ્યાલ આવે, સૂર્યચંદ્રની સ્થિતિનો ખ્યાલ આવે, રાશિનું જ્ઞાન હોય, એ લોકો આ સમયને ઉકેલી શકે. હવે આને સરળ કરવા માટે આપણને આશ્ચર્ય થાય કે જેમાં પ્રસિદ્ધ ખગોળીય સંસ્થાઓએ ભેગા થઈને એક એસ્ટ્રોનોમિકલ સોફ્ટવેર ડેવલપ કર્યો, જેને સાયબર સ્કાય પ્લેનેટોરિયમ પ્રોગ્રામ તરીકે પ્રસિદ્ધ કર્યું છે. અને બહુ જ સાચી અને વાસ્તવિક માહિતીને આધારે આ સોફ્ટવેર તૈયાર થયું. એટલે આનાથી ફાયદો શું થયો કે હજારો વર્ષ પહેલાં કોઈ દેશમાં કોઈ સમય કોઈ સ્થળે કોઈ ઘટના ઘટી, પણ જો એ વખતની ચંદ્ર રાશિ, સૂર્ય રાશિ, નક્ષત્રો અને ગ્રહોનો જો માહિતી મળી જાય ને, તો એ વસ્તુની એક્ઝેક્ટ તારીખ ખબર પડી જાય, એ ઘટનાની વાસ્તવિક તારીખ મળી જાય. અને ખરેખર થયું. આ સોફ્ટવેર મહાભારતના યુદ્ધની જે ઘટના લખવામાં આવી છે, જેમ કે મહાભારતનું યુદ્ધ થયું તો એમાં એવો ઉલ્લેખ કરેલો છે વેદવ્યાસજીએ. મહાભારતનું જે પર્વ આવે છે એમાં એને ઉલ્લેખ એવો કર્યો છે કે આખી આ ઘટના ભીષ્મ પર્વના 3 અધ્યાયના 11 થી 85 શ્લોકમાં વર્ણવવામાં આવી છે. અને હું ટૂંકમાં કહું છું કે આવું વ્યાસજી લખે છે કે એક તિથિનો ક્ષય થવાથી 14 તિથિ થાય, ક્યારેક ક્ષય ન થવાથી 15 તિથિ થાય, આપણે જેને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ કહીએ છીએ, ક્યારેક વૃદ્ધિ થવાથી 16 તિથિ પણ થાય. પણ આ રીતે અમાસ આવતી મેં જોઈ છે. પણ જ્યારે મહાભારત યુદ્ધ થયું ત્યારે વ્યાસજી લખે છે પણ આ માગસર માસમાં ફક્ત 13 જ તિથિ આવે છે. એટલે હવે 13 તિથિવાળો માગસર મહિનો શોધવાનો. પછી આગળ લખે છે કે આ જ પહેલાં આવું ક્યારેય બન્યાનું મને યાદ નથી. પાછું એવું લખે છે કે એક જ મહિનામાં 13 જ દિવસમાં સૂર્યગ્રહણ પણ થયું અને ચંદ્રગ્રહણ પણ થયું. આવું પણ પૂર્વે ક્યારેય થયું નથી. પછી લખે છે કે વીજળીના કડાકા સાથે ઉલ્કાઓ પડી છે, ભૂકંપ થવાથી સમુદ્ર પણ પોતાની સીમા ઉલ્લંઘે છે અને હિમાલયમાંથી ભયંકર અવાજો આવે છે. આટલું સ્પષ્ટ અને વર્ણન માહિતી સાથે વ્યાસજીએ લખેલું છે. વિદ્વાનોએ આ જે વર્ણન કર્યું એના પર સંશોધન કર્યું, આ સોફ્ટવેરને કામે લગાડ્યું કે માગસર મહિનાના વદ પક્ષમાં 13 તિથિએ અમાસ હોય અને તે જ દિવસે સૂર્યગ્રહણ હોય, એવું ક્યારે બન્યું છે? તો 3 ઉપરાઉપરી ગ્રહણોના વર્ણન આવ્યા. એટલું બધું સ્પષ્ટ વર્ણન થયું. આ આધુનિક એસ્ટ્રોનોમિકલ સોફ્ટવેર એના મૂળ સુધી પહોંચ્યું અને એમાં જરા પણ અઘરું નથી. અને વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું કે ઈસવીસન પૂર્વે 3500થી લઈને, એટલે કે આજથી 5500 વર્ષથી લઈને ઈસવીસન પૂર્વે 700, એટલે કે 2700-2800 વર્ષ સુધીમાં કેટલા સૂર્યગ્રહણ થયા? તો 6960 સૂર્યગ્રહણ થયા. કેટલા ચંદ્રગ્રહણ થયા? 4350 ચંદ્રગ્રહણ થયા. હવે એનાથી આગળ આવ્યા કે 13 દિવસમાં 2 ગ્રહણ થયું, ક્યારે બન્યું? સોફ્ટવેર હજુ આગળ કામે લાગ્યું તો ચોક્કસ વર્ષ મળી ગયું, ઈસવીસન પૂર્વે 3126નું વર્ષ. હજુ આગળ ઊંડ્યા કે ચંદ્રગ્રહણ બાદ 13 તિથિ પછી સૂર્યગ્રહણ આવે, એવું ક્યારે બન્યું? તો આના માટે પણ 3126 વર્ષ પૂર્વે તારીખ 31મી અને 22 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થયું હતું. તારીખ 5 નવેમ્બરે સૂર્યગ્રહણ થયું હતું. નવેમ્બર 19મી મધરાતે અને 20મીની વહેલી સવારે ચંદ્રગ્રહણ થયું હતું. આ રીતે સળંગ 3 ગ્રહણ ટૂંક સમયમાં આવ્યા અને આ રીતે ઉલ્લેખ થયો. અને આગળ સોફ્ટવેરે તરત માહિતી આપી દીધી કે ઈસવીસન પૂર્વે 3126ની 6 નવેમ્બરે મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો હતો. આટલી ચોક્કસ માહિતી આ સોફ્ટવેરે આપી. એ આપણને પુરવાર કરે છે કે આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે એ બધું જ સાચું છે. પણ મેં કીધું એમ અલ્પજ્ઞ અને અધૂરા જ્ઞાનીઓ પોતાના બૌદ્ધિક વિચારોનો મારો આપણા પર ચલાવે એટલે આપણું મન શંકાશીલ બને. આવા મહાભારતના એક નહીં 140થી વધારે ખગોળીય વર્ણનો આવે છે કે ત્યાં એસ્ટ્રોલોજીકલ વર્ણન એના સોફ્ટવેર કામે લગાડીને બધી જ માહિતી આજે ઉપલબ્ધ થઈ છે. આ તો મેં એક જ ઘટનાની વાત કરી, મહાભારતના યુદ્ધની. તો આ રીતે જો આપણે હજુ ઊંડા ઉતરીએ તો આપણને વધારે પ્રતીતિ વધે, શાસ્ત્રોમાં વિશ્વાસ વધે. અને એ શાસ્ત્રોમાં વિશ્વાસ વધે એટલે જે વિધિ વિધાન આપણે કરીએ છીએ એ ક્યારે પણ આપણે એમાં બુદ્ધિ તર્ક ના કરે. આપણે નિસ્તર્ક થઈએ, આપણે નચિંત થઈએ અને નિશંક થઈએ. બીજો દાખલો લઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયનો એવો મહાન ગ્રંથ હરિચરિત્રામૃત સાગર. હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ અને મોટો ગ્રંથ મહાભારત લીધો, એવો સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ લઈએ છીએ હરિચરિત્રામૃત સાગર. આ ગ્રંથ પણ જે લગભગ 98,000 જેટલી કડીઓમાં વહેંચાયેલો છે
આધારાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો. આપણે એક જ ઘટના લઈએ કે નીલકંઠ વર્ણી મહારાજ, આ ઘટના મેં એટલા માટે પસંદ કરી કે હમણાં જ નીલકંઠ વર્ણી તપોમૂર્તિની ભવ્ય 49 મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ અને આપણને દર્શન આપે છે, આપણા સંકલ્પો પૂર્ણ કરે છે. એટલે આ પ્રસંગ મને વધારે વાસ્તવિક લાગ્યો, એટલે આ મેં પ્રસંગ પસંદ કર્યો. એમાંય નીલકંઠ વર્ણી જ્યારે માન સરોવરની યાત્રા કરે છે, 6 મહિના સુધી માનસ પ્રદેશમાં વિચર્યા છે, અને એ વખતે માનસ પ્રદેશનું વર્ણન આપણા હરિચરિત્રામૃત સાગરમાં કરવામાં આવ્યું છે. નીલકંઠ વર્ણી જ્યારે માનસ પ્રદેશમાં જાય છે ત્યારે એ વખતે બહુ જ કાતિલ ઠંડી છે. નોર્મલી જ્યારે માન સરોવરની યાત્રા બધા કરે ત્યારે મે, જૂન, જુલાઈમાં કરે, પણ નીલકંઠ વર્ણી નવેમ્બરથી એપ્રિલ મહિના જ્યારે કાતિલ ઠંડી છે, એ વખતે કુટીરના ટેમ્પરેચર પણ -20 થી 25 ડિગ્રી હોય, ત્યારે માનસ સરોવરનું ટેમ્પરેચર કેટલું હશે? આવી ઠંડીમાં નીલકંઠ વર્ણી વિચર્યા છે. પણ આપણે વાત કરીએ છીએ શાસ્ત્રના વિશ્વાસી, વાતો સત્ય છે. તો એમાં આ નીલકંઠ વર્ણીના યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલું પ્રમાણભૂત છે, સૂચિત છે, વાસ્તવિક છે, સમુચિત છે એ દેખાય. કારણ કે પહેલું વર્ણન એવું લખ્યું છે કે નીલકંઠ વર્ણી માન સરોવરમાં ત્યાં પધાર્યા ત્યારે એ વખતે અહીંયા હંસો નિરખ્યા. આટલું જ લખ્યું છે કે હંસો નિરખ્યા. હવે આવું લાગે કે જે વખતે -28 ડિગ્રી ટેમ્પરેચર છે તે હંસો માન સરોવરમાં હોય? પણ 1949ની સાલમાં સ્વામી પ્રણવાનંદજી કરીને ભારતના બહુ જ મોટા વિદ્વાન અને પ્રસિદ્ધ સંન્યાસી, એણે આ જ સમયમાં માન સરોવરની યાત્રા કરી અને એને આધારે પછી પોતાના ગ્રંથ, યાત્રાના વર્ણનનો ગ્રંથ લખ્યો. એમાં એને લખ્યું છે કે હું આ પ્રદેશમાં અને આ સમયમાં જ્યારે માન સરોવર ગયો, કઠોળ શિયાળાની ઋતુ હતી, ત્યારે બાજુ બરફ છવાયેલો હતો, અને એ વખતે એ ઓરડામાં રહ્યા હતા માન સરોવરને કિનારે, કે મારા ઓરડાનું ટેમ્પરેચર -28 ડિગ્રી હતું. અને આ ડિગ્રી વખતે એને નોંધ્યું છે કે 28મી જાન્યુઆરીના દિવસે જ્યારે મારા ઓરડાનું ટેમ્પરેચર આટલા -ડિગ્રીમાં હતું, માન સરોવર સંપૂર્ણપણે ઠંડુ હતું, અને લખ્યું છે સંપૂર્ણ માન સરોવર 2 થી 6 ફૂટ જાડા બરફના પોપડા સાથે થીજી ગયું, કહેતા આખું બરફ થઈ ગયું હતું. અને એ વખતે મેં 20 પક્ષીઓના જોડા માન સરોવર ઉતરતા જોયા, અને પછી એ નજીક આવીને જોયું તે પક્ષી બીજા કાંઈ જ નહીં પણ હંસો હતા. હવે વિચારો, હરિચરિત્રામૃત સાગરમાં લખાયું છે 200 વર્ષ પહેલાં. સ્વામી પ્રણવાનંદજી ગ્રંથ લખીને ગયા હમણાં 50-60 વર્ષ પૂર્વે આ જ સમયે, અને શું નોંધ્યું છે કે ખરેખર એ 20 પક્ષીના જોડા આવ્યા એ હંસો હતા. આપણા ગ્રંથમાં એટલું જ લખ્યું કે નીલકંઠ વર્ણીએ માન સરોવરમાં હંસો જોયા, પણ સાચું આપણે ક્યાં તો ખાલી કવિ કર્મ કર્યું હશે, પ્રકૃતિના વર્ણનના ભાગરૂપે લખી નાખ્યું હશે, એવું નથી. બીજું વર્ણન નીલકંઠ વર્ણીના એ જ વર્ણનમાં આગળ આવે છે. આગળ જે એની કડી છે કે હંસે બેઠે તે તીર અપારા. બીજું વર્ણન શું આવે છે કે નીલકંઠ વર્ણીએ અન્ય પક્ષીઓ પણ જોયા. તો સ્વામી પ્રણવાનંદજી નોંધે છે કે અહીંયા હંસોની સાથે બ્રાહ્મણી બતક હતા, સવન હતા, તિતીરી હતા, અને સારસ પક્ષીઓ પણ મને આ સમયે જોવા મળ્યા હતા. કે આ વર્ણન પણ, આ વાક્ય પણ સાચું. ત્રીજું વાક્ય એવું આવે છે નીલકંઠ વર્ણીના વિચરણમાં કે અહીંયા નીલકંઠે વિવિધ જાતના વૃક્ષો નિરખ્યા. હવે આવા કાતિલ ઠંડીમાં -20-25 ડિગ્રીમાં કોઈ વૃક્ષો જીવી જ ના શકે. પણ આ જ પુરાણપુરી નામના એક સંન્યાસી 1792માં ગયા, નીલકંઠ વર્ણી ગયા હતા એ જ સમયે, એને પણ ગ્રંથ લખ્યો છે, અને એને લખ્યું છે કે આવા સમયે આ પ્રદેશમાં ભોજપત્રના વૃક્ષો હોય છે, અને એ વાત પણ આપણને સાચી ઠરે છે. સ્વામી પ્રણવાનંદજી પણ આ જ વાતને પુરાવો આપે છે. ચોથા વર્ણનમાં એવું આવે છે કે પવન બહત સુગંધીય માના, કે નીલકંઠ વર્ણી જ્યારે માન પ્રદેશમાં હતા, માનસ સરોવરમાં, ત્યારે સુગંધિત પવન વહેતો હતો. હવે આપણને આ પણ કવિ કર્મ લાગે, પણ કવિ કર્મ નથી, વાસ્તવિક વાત છે. કેવી રીતે? સ્વામી પ્રણવાનંદજીએ લખ્યું કે માનસખંડના સમગ્ર વિસ્તારમાં સુગંધીદાર છોડ અને વેલી ઉગે છે. એમાં એક આર્ટેમેસિયા કે દવનમ નામનો છોડ થાય છે, એ એટલો બધો સુગંધીદાર હોય છે, અને એના પરથી જ્યારે પવન પસાર થાય ત્યારે એ વાયુ કે પવન એ સુગંધિત અનુભવાય છે. કે આ ચોથું વર્ણન જે લખ્યું છે કે પવન બહત સુગંધીય માના, હરિચરિત્રામૃતની કડી છે, એ પણ વાસ્તવિક છે. પાંચમું વર્ણન એવું આવે છે કે નીલકંઠ વર્ણી ત્યાં લાલ કમળ નિરખ્યા. હવે લાલ કમળ કેવું આપણને લાગે, પણ આ જ વાત પ્રણવાનંદજીએ સ્વામી નોંધીને કહ્યું છે કે અહીંયા આ સમયમાં લાલ રંગના પુષ્પોની બિછાત એ સમગ્ર જગ્યાએ છવાઈ જાય છે, એ પણ વાસ્તવિક છે. કહેતા આપણા સંપ્રદાયનો એક ગ્રંથ લીધો, હરિચરિત્રામૃત સાગર,
એમાં આવું વર્ણન ખાલી એક જ ઘટનાનું લીધું, એક એક શબ્દો કે વાક્ય રૂપે લીધું, પણ આપણને પ્રતીતિ કરાવે છે કે બધા જ શાસ્ત્રોના વચનો એ 100% સત્ય અને વાસ્તવિક છે. અને ત્રીજો એક ગ્રંથ લઈએ, આપણો ગ્રંથ પ્રસિદ્ધ, આપણો જીવન પ્રાણ સમાન ગ્રંથ વચનામૃત. કેટલાય કોટેશન છે. દાખલા તરીકે મહારાજ એવું બોલ્યા ગઢડા પ્રથમના 46ના વચનામૃતમાં કે પૃથ્વીના રજનો કોટાનકોટી ભાગ કરીએ તો એમાં પણ આકાશ છે. હવે આ વચનામૃત ઘણાના વાંચનમાં આવી ગયું છે ને ગયું પણ હશે, પણ વિચાર કર્યો શું લખ્યું? પૃથ્વીના રજ એનો કોટાનકોટી ભાગ, એટલે અણુને પણ કોટાનકોટી રીતે તોડવાનો એનો ભાગ થાય ત્યારે એમાં પણ આકાશ છે. હવે આ વાત મહારાજ કરે છે ગઢડા પ્રથમના 46ના વચનામૃતમાં. સંવંત છે 1876, વર્ષ છે 1820. હવે આ ઘટના, હવે આગળ આવીએ 96 વર્ષ પછી, એટલે કે વર્ષ 1916માં રુથડપોળ અને નીલ બોર નામના પ્રસિદ્ધ અણુવૈજ્ઞાનિક આ પૃથ્વી પર થયા. એમને જાહેર કર્યું કે રજનો સૂક્ષ્મ ભાગ અણુ છે અને અણુને પણ તોડી શકાય છે અને એની અંદર પણ આકાશ છે. મહારાજ તો સહજ આવી ગઢડાની સભામાં બોલી ગયા કે રજના કોટાનકોટી ભાગ કરો તો એને પણ આકાશ છે. મહારાજે કોઈ પણ વૈજ્ઞાનિક લેબોરેટરીમાં જઈને બોલ્યા નથી. એક સહજ પોતાની એક આળસ દ્રષ્ટિ, એક ભવિષ્યની વાણી, અને મહારાજ બોલી ગયા કે રજને પણ તોડી શકાય છે, કોટાનકોટી ભાગ કરી શકાય છે, એમાં પણ આકાશ છે. આ લોકોએ વર્ષોના પ્રયોગોને આધારે સાબિત કર્યું કે અણુને તોડી શકાય છે ને એમાંથી અણુબોમ્બની રચના થઈ. એમાં રુથડપોળ અને નીલ બોર, આવા તો એક નહીં, તમે ગઢડા અંત્યનું 39મું વાંચો તેમાં એવું મળશે. સાથે સાથે ગઢડા મધ્યનું 60નું વચનામૃત, એમાં પણ તમને આવું પ્રાપ્ત થશે. તો આ બધી માહિતી એ આપણને એટલું જ સમજાવે છે કે આપણા શાસ્ત્રો એ જે કંઈ વાત વિધિ વિધાનને લગતી કરી છે કે બીજી આત્મા પરમાત્માના સાક્ષાત્કાર માટેની કરી છે, એ બધી જ વાતો વાસ્તવિક છે, સત્ય છે, 100% વૈજ્ઞાનિક છે, 100% આધ્યાત્મિક છે. આપણી ફરજ એટલી જ બને છે કે આ શાસ્ત્રોમાં દિન પ્રતિદિન આપણો વિશ્વાસ વધે, આપણી પ્રતીતિ વધે, અને એથી પણ વિશેષ આપણા અંતરની નિશંકતા વધે, નિસ્તર્કતા વધે અને નિશ્ચિંતતા વધે. તો આ વિધિ વિધાન આપણા જીવનમાં હરરોજ અને અંત સુધી પાળવાનું બળ રહેશે અને એના દ્વારા આ દેહે આપણે શાંતિ, સ્થિરતા અને સંપૂર્ણતાનો અનુભવ કરી શકીશું. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને આવી વિધિ વિધાનની સચોટતા અને લાભ એ સદૈવ પ્રાપ્ત થયા કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.